टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સ્વાગત, ગુડ આફ્ટરનૂન. ક્લોઝિંગ કેપિટલમાં આપ સૌનું સ્વાગત. હું યશ આપના સાથે. બેઝિકલી ભારતીય માર્કેટ્સ ઘટાડામાંથી બહાર આવવાનો પ્રયત્ન તો અત્યારે ફિલહાલ કરી રહ્યા છે. સફળતા મળે ના મળે તેની પર આપણે ચર્ચા અત્યારે ફિલહાલ યથાવત રાખી રહ્યા છીએ. ઇન્ડેક્સ સ્પેસિફિક વ્યૂ જાણી ચૂક્યા છીએ આપણા બંને એક્સપર્ટ્સ પાસેથી. હવે સ્ટોક સ્પેસિફિક વ્યૂ જે છે તે પણ જાણી લઈશું. શ્યામ સર, પહેલાં આપના પાસે આવીએ. સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર પર તમે નજર રાખી રહ્યા છો? સ્ટોક સ્પેસિફિકમાં યશજી આજે આપણી પાસે જે કાઉન્ટર છે ઘણા બધા લોકોનું ફેવરેટ છે. ડિક્સન ટેકનોલોજી છે, બહુ સારા એવા સપોર્ટ પાસે આવી ગયો છે. સ્ટોક ઉપરથી ફોલ થતા આમાં બે જ રીતે બાય કરવાની એડવાઇસ રહેશે. 10,800-900 ની વચ્ચે ભાવ ચાલે છે અત્યારે. 50% પોઝિશન, 50% ક્વોન્ટિટી હમણાં બાય કરીશું. 50% રિમેનિંગ ક્વોન્ટિટી 10,200 થી 10,300 વાળો એક ઝોન છે, ત્યાં બાય કરવા માટે જગ્યા રાખીશું, કેમ કે ત્યાં 200 વીકલીની એક સારો એવો સપોર્ટ મળશે. ત્યાં જે છે 50% ક્વોન્ટિટી એડ કરીશું અને એની એવરેજને લઈને આપણે એક નીચેની તરફ 5850 વાળો એસએલ એક મેન્ટેન રાખીશું. ઉપરની તરફ અગર ટાર્ગેટની વાત કરીએ તો 11,900 અને 13,200 ના બે ટાર્ગેટ માટે, અથવા 13,100 નું એક ટાર્ગેટ માટે થોડું અગર ડિફેન્સિવ રાખીએ તો આ બે ટાર્ગેટ માટે આપણે ઉપરની તરફ પ્લે કરી શકીએ છીએ આમાં. ઓકે, સો ડિક્સન ટેકનોલોજીસ પર ફોકસ સર તરફથી બની રહ્યું છે, નજર રાખીશું. આવો હવે રવિ સર, આપની રેકમેન્ડેશન જાણી લઈએ. પહેલી રેકમેન્ડેશન ઓરમ પ્રોપટેક હશે. અહીંયા એક પ્રાઇસ વોલ્યુમ બ્રેકઆઉટ છે અને આઈ થિંક 195 ઉપર ઘણા ટાઈમથી અડલ હતું, એ આજે ક્રોસ કરી દીધું છે. બાય કરો, સ્ટોપ લોસ રાખો 185, ટાર્ગેટ વુડ બી 220. 220 ના ટાર્ગેટ માટે અહીંયા ખરીદારીની સલાહ છે. સેકન્ડ જે રેકમેન્ડેશન છે એ મારા મત મુજબ જે આજની વોલ્ટાલિટીમાં થોડું કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને કન્ઝ્યુમર સ્ટેપલ્સ, આમાં થોડી એક પ્રોટેક્ટિવ મૂવ જોવા મળી છે, તો કન્ઝ્યુમર સ્ટેપલમાંથી એચયુએલમાં ખરીદારીની સલાહ છે. 2400 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે શેર, બાય કરો. 2360 સ્ટોપ લોસ, 2455 નો ટાર્ગેટ રહેશે. તો સેકન્ડ રેકમેન્ડેશન એચયુએલ પર રહેશે. અને ત્રીજી રેકમેન્ડેશન, કારણ કે આજે જો કે શોર્ટ ટર્મમાં પણ જો ગ્લોબલ હેડવિન્ડ્સ, ન્યૂઝ, ઇવેન્ટ અપડેટ છતાં જો કોઈ એક સેક્ટર જે ઇન્ટેક રહ્યું છે એ છે કે મિડ કેપ પ્રાઇવેટ બેન્કો, પીએસયુ બેન્કો અને એનબીએફસી, આ ત્રણ જગ્યાએ એક સારી એવી ખરીદારી જોવા મળી છે. તો આધારે શ્રીરામ ફિન પર ખરીદારી કરવી જોઈએ. 1000 નું લેવલ ક્રોસ કરી અને ત્યાં સસ્ટેન થઈ રહ્યું છે. ખરીદી કરો. 980 ના સ્ટોપ લોસ છે. 1040 નો ટાર્ગેટ રહેશે. તો એચયુએલ, શ્રીરામ ફિન અને ઓરમ પ્રોપટેક, આ ત્રણમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો આ ત્રણ સ્ટોક્સ અત્યારે ફિલહાલ તમને ધ્યાન પર આવતા જોવા મળી રહ્યા છે. બધા પર ફોકસ રાખો તમે. એચસીએલ ટેક છે, પછી શ્રીરામ ફાઇનાન્સ છે, ઓરમ, બધા જ સ્ટોક્સ પર ફોકસ ધરાવીશું. રવિ સર, હવે તમે છો જ અમારી સાથે, એટલે સ્વાભાવિક છે સોના ચાંદીની વાત તો કરવી જ રહી. 3 લાખને ઉપર ઓફિશિયલી ચાંદી તમે વાત કરેલી જ હતી કે થઈ જશે અને થઈ ગયું. 2026માં જાન્યુઆરી પણ પૂરો થવા ના દીધો અને ટ્રમ્પ સાહેબે પોતાની જે માયાજાળ છે તેના ભાગ સ્વરૂપે 3 લાખની ઉપર ચાંદી આપણને બતાવી દીધું છે. સોનું પણ 1,45,000, 46,47,000 તરફ આગળ વધી રહ્યા છીએ આપણે. હવે રૂપિયો બેઝિકલી આજે 91 ઓલમોસ્ટ થઈ ચૂક્યો છે. પરિસ્થિતિ આપણા ફેવરમાં નથી, બટ હા, સોના ચાંદીની વાત, રૂપિયાનું પણ ટ્રેજેક્ટરી થોડી સર સાથે સરે સમજાવી દઈએ. જેમ કે રૂપિયાની વીકનેસનું કારણ મીન્સ કે તમે જો કે આપણું માર્કેટ કેટલું ફોરવર્ડ લુકિંગ છે કરન્સી માર્કેટ, કારણ કે જ્યારે ફ્રાઈડે આપણે વીક થયા ત્યારે કોઈ પણ ન્યૂઝ નહોતા, પણ ઇન્ડિયન કરન્સી ખાસ એવી વીક થઈ અને છતાં વિધાઉટ એની ન્યૂઝ આ વીકનેસ જોવા મળી. તો બેઝિકલી ત્યારે માર્કેટને રીઝન નહોતું ખ્યાલ, પણ એ પછી મીન્સ કે આપણે આગળ આવતું જોયું તો આઈ થિંક એક થોડું નકારાત્મક ત્યારે સેન્ટિમેન્ટ આપણા રૂપી તરફથી લેવાઈ ગયું હતું. બટ કરન્સીમાં આઈ થિંક જ્યાં સુધી ઇસ્યુ નહીં પૂરો થાય, પહેલા ઈરાનને લઈને હતું જ્યારે ક્રૂડના પ્રાઇસીસ નીચેથી 400 પોઈન્ટ વધી ગયા અને એના હિસાબે થોડું એ કરન્સી બાસ્કેટ પર પ્રેશર પડ્યું. પણ 91 ઉપર જ્યારે જશે આરબીઆઈનું ઇન્ટરવેન્શન શાર્પ આવશે, એટલે મારા હિસાબે 91.20, 91.30 આ લેવલ થોડું પ્રિવેન્ટિવ લેવલ છે. એ આસપાસ રિઝર્વ બેંક આ વખતે તૈયાર બેઠી છે. પ્લસ હવે 8 સેશન રહ્યા છે. 8 સેશન પછી બજેટ આપણું આવવાનું છે. રવિવારે
માર્કેટ ચાલુ છે. 15 તારીખની રજા આપી, એડિશનલી એમને રવિવારની રજા લઈ લીધી. તો આઈ થિંક એમણે એક હેજિંગ કરી લીધું. તો એ હેજિંગના પાર્ટ રૂપે રવિવારે જ્યારે આપણે ટ્રેડ કરશું ને જો ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ આપણે જારી રાખીશું તો મારા હિસાબે આપણને રૂપી છે એ ફર્ધર અહીંયા પોઝિટિવિટી સાઈડ આવતું જોવા મળશે. ત્યાં સુધી એટલીસ્ટ આપણે વીકનેસ સાથે કારોબાર કરવો પડશે. સેકન્ડ જે વાત કરી મેટલ્સ અને બુલિયન, અહીંયા લગાતાર તેજી બની છે. પર્ટિક્યુલર બુલિયનમાં સિલ્વર થોડું સેફ હેવન બની ગયું છે. સિલ્વરમાં જો આજે પણ પર્ટિક્યુલર જે આટલું મોટું 12,000-13,000નું ગેપ અપ થયું છે. રીઝન શું છે આજના આટલા મોટા ઉછાળાનું? એ છે કે જો મીન્સ કે CMEમાં જેટલું ઓપન ઇન્ટરેસ્ટ પોઝિશન ઊભી છે, જો આ ટેરિફ લગાવી દેવામાં આવશે 1 ફેબ્રુઆરીથી અને ત્યારબાદ જે પણ ડિલિવરી જે ઘણીવાર શું હોય છે કે જે મેટલમાં પર્ટિક્યુલર સિલ્વર અને ગોલ્ડની ડિલિવરી CMEમાં પણ હોય છે અને લંડન મેટલ એક્સચેન્જમાં પણ હોય છે. એટલે લંડન મેટલ એક્સચેન્જના ઘણા વેરહાઉસીસ યુરોપમાં છે, ઘણા વેરહાઉસીસ યુકેમાં છે, સ્કોટલેન્ડમાં છે અને ઘણા વેરહાઉસીસ એના અક્રોસ ધ ગ્લોબ છે. બટ મેજર વોલ્યુમ એનું યુરોપ અને સ્કોટલેન્ડ અને યુકેમાં હોય છે. તો આમાંથી ઘણીવાર જ્યારે ઇન્વેસ્ટરોએ જ્યારે ડિલિવરી આપવી હોય, જે લોકોએ સેલિંગ પોઝિશન બનાવી હોય ગોલ્ડ કે સિલ્વરમાં CME ઉપર, US ઉપર, એ લોકો મોટાભાગની પોતાની ડિલિવરી છે ત્યાં શિફ્ટ કરતા હોય છે. હવે જો 1 તારીખ પછી ડિલિવરી શિફ્ટ કરે તો એડિશનલ 10%નું કોસ્ટ લાગી જાય. હાલાકી હજી ક્લેરિફિકેશન નથી કે બુલિયન પર લાગશે કે નહીં, કારણ કે ગોલ્ડ અને સિલ્વરને રેર અર્થ આપ્યું છે અને ગોલ્ડને સ્ટ્રેટેજિક મેટલનો દરજ્જો છે. એટલે એના ઉપર અત્યારે કોઈ પણ જે જનરલ ટેરિફ છે એમાં ઇન્ક્લુડ નહીં કરવામાં આવે એવું કીધું છે. પણ જો આ તમામ આઇટમ પર જો ઇન્ક્લુડ કરવામાં આવે તો મોટું રિસ્ક ઊભું થઈ જાય. એ આ રિસ્ક અત્યારે માર્કેટ થોડું પરસીવ કરી રહ્યું છે અને એના હિસાબે સિલ્વર આખા વર્લ્ડમાં ડિલિવરી શોર્ટ સૌથી મોટું ઇસ્યુ રહ્યું છે. જ્યાં જ્યાં ડિલિવરી હોય છે, મીન્સ કે MCX હોય, LME, શાંઘાઈ એક્સચેન્જ, CME, ડિલિવરીના ટાઈમે ત્યાં શોર્ટેજનો ઇસ્યુ આવે છે. એટલે આ એક મોટું એડિશનલ પ્રેશર ઊભું કરે છે કે પ્રાઇસીસ ગોલ્ડ કરતાં ડબલ થઈ ગયા. એક ટાઈમ એવો હતો જ્યારે સિલ્વર 94,000 હતું, ત્યારે ગોલ્ડ પણ 94,000 હતું. એ સેમ ટુ સેમ હતા અને ત્યારથી જે સિલ્વરે રેલી ચાલુ કરી છે એ સિલ્વર 3 લાખ પહોંચી ગઈ, ગોલ્ડ 1,48,000 પહોંચવું છે. આઈ થિંક એ એક ક્લિયર ઇન્ડિકેશન છે કે અત્યારે સિલ્વરમાં જે ડિલિવરી શોર્ટેજ છે એનો મોટો ઇસ્યુ છે. આગળ જતા હવે 3 લાખ ઉપરની સપાટી આજે પહેલી વાર લાઈફમાં સિલ્વરે વટાવી છે. તો આજે હવે 3 લાખ ઉપર મને રિસ્ક રેવોર્ડ થોડા અગેન્સ્ટ લાગી રહ્યા છે અને ફંડામેન્ટલ જેવી તેજી આવી ચૂકી છે. કોઈ પણ ત્યાં કેપ નથી. શોર્ટ એટલીસ્ટ ના કરવું જોઈએ, કારણ કે શોર્ટ કરશો તો શું છે કે કોમોડિટી માર્કેટમાં આપણે ઘણીવાર શોમાં પણ વાત કરી છે કે કોમોડિટી માર્કેટનું એક ફેક્ટર છે જે માઇન્ડમાં રાખવાનું છે, એ છે કે રિવર્સ ક્યારે ના જવું જોઈએ કે મને લાગે છે કંઈથી કોન્ટ્રા થશે. તમને લાગશે ને કોન્ટ્રા કરશો તો ઓલવેઝ ત્યાં ઉપર જ જશે પોઝિશન કે એડવર્સ જશે. પણ જ્યારે કોમોડિટીઝ તમને સામેથી કહે ભલે 1-2% ઉપર નીચે, પણ જ્યારે કોમોડિટીઝના ફંડામેન્ટલમાં મોટા પાયે પરિવર્તન થાય ત્યારે જ એમાં કોન્ટ્રા જવું જોઈએ. બટ હવે રિસ્ક રેવોર્ડ વાઇઝ મને ગોલ્ડ બેટર લાગી રહ્યું છે. મારા હિસાબે આજે જે ગોલ્ડની તેજી છે જે 1,44,500 આસપાસ MCX ચાલી રહ્યું છે અને ડિલિવરીમાં 1,48 સુધી પહોંચ્યું છે. 1,44,500 આસપાસ ગોલ્ડ મારા હિસાબે હજી પણ ખરીદીની સારી તક તરીકે જોવું જોઈએ. આ લેવલ સ્પેસિફિક 1,42,809 બોટમ બન્યું છે અને આ તેજી 1,50,000 સુધી આગળ વધી શકે છે. સિલ્વરમાં 3,10,000 થી 3,12,000 આસપાસ આ તેજી એક્સટેન્ડ થશે. આજે યુએસના માર્કેટ બંધ છે તો સેકન્ડ હાફ વુડ બી અ ચોપી, બટ કાલના દિવસમાં શાયદ આ થોડું રિકવરી આગળ વધે. બટ સિલ્વરમાં મારા હિસાબે જે રીતે તમે ખરીદી કરી હતી ધીરે ધીરે, એ રીતે મારા હિસાબે પ્રોફિટ બુકિંગનું સારું લેવલ એ ગણી શકાય. ક્લિયરલી બહુ સરસ રીતે તમે સમજાવ્યું. એટલે કોમોડિટી માર્કેટનું એક્શન જે છે, અહીંયા એક વાત યાદ આવે, સુરતથી તમને રવિ સર ખ્યાલ હશે, કિરણ જાની સર જોડાય છે આપણા સાથે. એમની બહુ ફેમસ વાત છે કે સિંઘમ નહીં બનવાનું. એટલે સોના ચાંદીમાં શોર્ટ સાઇડ પર અત્યારે કોઈ સિંઘમ બનવાની જરૂર નથી. ટૂંકમાં એ વાત અત્યારે ફિલહાલ ખાસ ધ્યાન પર રાખવા જેવી છે. બહુ સરસ રીતે તમે સમજાવ્યું, નજર રાખીશું. શ્યામ સર, આપણે સ્ટોક સ્પેસિફિક હવે મારુતિ પર આવી જઈએ. સમાચાર છે બેઝિકલી ગુજરાતમાં નવું ઇન્વેસ્ટમેન્ટ તેઓ કરી રહ્યા છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ છે અને સ્વાભાવિક નવી 10 લાખ ગાડીઓ સુધીની કેપેસિટી બનાવવાની યોજના અહીંયા છે એન્યુઅલી બેઝિકલી. સો ઓબ્વિયસલી એક આ બહુ મોટા સમાચાર છે કે જેને લઈને સ્ટોકમાં એક રિએક્શન આવતું જોવા મળ્યું. મારુતિ સર. મારુતિમાં યશજી વાત કરીએ સ્ટ્રક્ચર સ્પેસિફિક, તો ઘણી બધી વાર આપણે ડિસ્કસ કર્યું છે. સ્ટોક સારા એવા લેવલથી જે છે કન્સોલિડેશન કરીને ઉપરની બાજુ નવા ઝોનમાં નીકળ્યો છે. સ્પેસિફિકલી અગર વાત કરીએ તો 13,600-700 ની આસપાસથી જે બ્રેકઆઉટ મળ્યું હતું વીકલી ટાઈમ ફ્રેમ ઉપર વાત કરીએ,
સ્પેસિફિક અગર 18 ઓગસ્ટ વાળી કેન્ડલનું એક બ્રેકઆઉટ હતું, એના પછી સ્ટોક જે છે આખા નવા ઝોનમાં જતો રહ્યો છે. ઉપરની તરફ અગર વાત કરીએ કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે અને ઘટાડે બાઇંગનો એપ્રોચ પણ રાખવો જોઈએ. સ્ટોક માટે હવે 15,300 વાળું એક લેવલ છે, સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. સ્ટોક અત્યારે 16,200 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, મે બી બજેટની આસપાસ અથવા તો પછી કોઈ પણ કારણોસર માર્કેટમાં ઉપર નીચે થાય છે તો આ લેવલની આસપાસ 15,000 ની આસપાસ અગર મળતું હોય તો સારી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી થશે સ્ટોકમાં. ઉપરની તરફની અગર વાત કરીએ તો સૌથી પહેલા જે છે આપણે 17,500 વાળું એક ટાર્ગેટ જોવા મળશે અને 19,000 સુધીના ટાર્ગેટ પણ જે છે એક્સપેક્ટેડ છે. ચાર્ટ ઉપર જે રીતની પેટર્ન બની રહી છે, પેટર્નનું કમ્પ્લીશન છે અત્યારે 19,000 સુધીનું કન્ફર્મેશન આપે છે. એના પછી ચાર્ટ ઉપર કયું નવું સ્ટ્રક્ચર ડેવલપ થાય છે અને પછી આગળ આપણે એને રિવ્યુ કરીશું. ક્લિયર. તો આ એક એક્શન બનતું જોવા મળી શકે તેમ છે. તો મારુતિ અત્યારે વિલાલ સમાચારોને લઈને એક્શનમાં નજર રાખીશું. પીએનબીના જસ્ટ હમણાં જ નંબર સામે આવ્યા છે અને જો આપણે પરિણામો પર ફોકસ કરીએ તો પીએનબીનો નફો બેઝિકલી જે છે તે અહીંયા 13% વધતો જોવા મળ્યો. વ્યાજથી આવક સામે ઘટી છે, કંઈક 4.5% આસપાસ ઘટતી જોવા મળી છે. એનપીએસ તમે જુઓ તો કંટ્રોલમાં છે, ગ્રોસ એનપીએ ઘટ્યા છે, નેટ એનપીએમાં પણ ઘટાડો જોવા મળ્યો છે અને પ્રોવિઝન્સ બેઝિકલી વધ્યા છે. આ એક કોમન થીમ રવિસર જોવા મળી છે, ચાહે સરકારી હોય ચાહે ખાનગી બેંક્સ હોય. પ્રોવિઝન્સને લઈને થોડી વધારે અગ્રેસિવનેસ મે બી બેંક્સ બતાવી રહ્યા છે. પીએનબીના પરિણામો અને સ્ટોક પર રિવ્યુ. રવિસર. જરથી આઈ થિંક તમે જે આગળ વાત કરતા હતા સિંગમ નહીં બનવાનું, એ વાતને એક્સટેન્ડ કરું તો સિંગમ બનશો તો ચિંગમ જેવી પરિસ્થિતિ થશે. એટલે કે ના તો તમે થૂકી શકશો ના તો ગળી શકશો. એટલે લાઈક જ્યારે ત્યારે ઘણી સિલ્વરમાં ઘણા લોકો 1.5 લાખ 2 લાખથી શોર્ટમાં છે, એ લોકો હવે ના તો નીકળી શકે છે ના તો રહી શકે છે, કારણ કે ડે ટુ ડે માર્જિન એમ ટુ એમને એટલી બધી માર આવે અને સામે નીકળે તો એમને એવું થાય કે ભાઈ હવે અહીંથી નીકળી જશું, નીચે આવશે તો શું થશે. એટલે બેઝિક જો ચિંગમ બનવું હોય તો સિંગમ બનવું જોઈએ, અધરવાઇઝ જે છે એ રીતે ટ્રેન્ડમાં જવું જોઈએ. વળતા પાણી ક્યારે તમને તરતા સામે આવી જાય એ ખ્યાલ ના આવે. અને બેઝિકલી શું છે કે ઓલવેઝ આપણે પર્ટિક્યુલર ગુજરાતમાં તો આપણે ટ્રેન્ડ બનો છે કે આપણે લોકો જાતે એમએસપી મીન્સ કે મેક્સિમમ સપોર્ટ પ્રાઇસ અને મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપણે બંને નક્કી કરી લઈએ છીએ કે આનાથી વધારે નહીં જાય. ફંડામેન્ટલ ખ્યાલ ના હોય પણ લેવલ વાઇઝ પ્લે કરતા હોય તો બેઝિક આ લેવલ સિલ્વરે ઘણું શીખવાડી દીધું છે. હાલાકી આપણે સમજતા નથી, ક્રૂડના પ્રાઇસ માઇનસમાં ગયા ત્યાં સુધી આપણે બાય કર્યું અને હવે સિલ્વરના પ્રાઇસ 3 લાખ ગયા ત્યાં સુધી સેલ કરીએ છીએ. તો બેઝિક ઓલવેઝ મેં કીધું કે ઇક્વિટીમાં કદાચ આ વસ્તુ અલગ છે પણ કોમોડિટીઝમાં હંમેશા ટ્રેન્ડની સાથે ચાલવું જોઈએ. જે રીતે પાણી ચાલે છે એ રીતે ચાલવાનું અને આપણું જે પણ કેપેસિટી હોય એ પ્રમાણે પ્રોફિટ કરીને નીકળી જવાનું. અધરવાઇઝ જો રિવર્સ થયા તો આઈ થિંક મારા હિસાબે આ બહુ મોટા લોસ કરે. અને કોમોડિટી માર્કેટમાં જો તમારાથી એક સાયકલ અગેન્સ્ટ ગઈ તો તમને એક્ઝિટ કરવા વગર છોડે નહીં, તમે આખા કોમોડિટી માર્કેટમાંથી જ એક્ઝિટ થઈ જશો. તો બેઝિકલી રિસ્ક રિવોર્ડ જોઈને કામ કરવું જોઈએ. પીએનબીની વાત કરીએ તો આઈ થિંક સેમ આઈસીઆઈસીઆઈ બેંકની જેમ અહીંયા એક ઓવર પ્રોવિઝન કરવું પડ્યું છે અને આઈ થિંક હવે વોલેન્ટરીલી થાય છે એટલે એટલો મોટો ઇમ્પેક્ટ નથી. એક્સિસ બેંકમાં જ્યારે આ ન્યૂઝ આવ્યા હતા ત્યારે 8-9% પ્રાઇઝીસમાં કરેક્શન થયું હતું પણ પછી આઈસીઆઈસીઆઈ બેંકમાં આવે તો આઈ થિંક આજે પ્રિવેન્ટિવ રહ્યું. આઈ થિંક નેગેટિવ પરિણામો બિહાઇન્ડ થઈ ગયા. આઈસીઆઈસીઆઈ બેંકમાં જે ઇસ્યુ હતો એ જ ઇસ્યુ અત્યારે પીએનબીમાં છે. અહીંયા હાલાકી એક એડિશનલ ઇસ્યુ એ છે કે એનઆઈએસ છે શું કામ મીન્સ કે આટલું ઘટી, કારણ કે અહીંયા જે રીતે એક્સપેક્ટેશન્સ હતી એને કરતાં એનઆઈએ લોઅર રહી છે અને એ એક થોડું ઇસ્યુ છે કારણ કે એનઆઈએ લોઅર રહેવું મીન્સ કે એનઆઈએમ વધે છે, ઇન્ટરેસ્ટ માર્જિન વધે છે એટલે કે ધંધો ઓછો છે, એડવાન્સીસ ગ્રોથ થોડું સ્લો ડાઉન થયું છે. તો મારા હિસાબે આ થોડું ફેક્ટર આપણે કન્સિડર કરવું પડે. આ અત્યારે આવ્યું છે વન ઓફ છે એટલે માર્કેટ થોડું ઇગ્નોર કરશે પણ આ ટ્રેન્ડ બને તો ડેફિનેટલી બેન્કિંગ સેક્ટરમાં જે આઉટ પરફોર્મન્સ આપણે જોયું છે અને એમાં પણ પર્ટિક્યુલર પીએસયુ બેંકમાં એ થોડું રિવર્સ થતું જોવા મળે. મારા હિસાબે સ્ટેટ બેંકના પરિણામોમાં થોડું ક્લેરિટી આવશે પણ પીએનબીના પરિણામો અત્યાર સુધી જેટલી પીએસયુ બેંકમાં આવી છે રિઝલ્ટ એના કરતાં થોડા વીક રહ્યા છે મીન્સ કે કમ્પેરેટિવ બેઝિસ પર. અધરવાઇઝ આ એક વન ઓફ છે અને બહુ ચાલી ગયું તો એના પછીનું પ્રોફિટ બુકિંગ છે. મેં આગળ પણ કીધું અને અત્યારે પણ પીએસયુ બેંકમાં જો જવું હોય તો મારા હિસાબે બેંક ઓફ બરોડા અને એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને એક્સ્ટ્રીમિસ્ટથી થોડું રાખવું હોય તો કેનરા બેંક, તો આ 3 કંપનીઓ સાથે પોર્ટફોલિયો બનાવવો જોઈએ. પીએનબી છે કે સાથે અધર પીએસયુ બેંક છે એમાં આગળ જતા આ ઇસ્યુ રહેવાનું છે, ઓવર પ્રોવિઝનિંગ કરવું પડશે અને આઈ થિંક જે પણ એગ્રીકલ્ચર ઉપરના એનપીએસ છે
એને લઈને થોડું સતર્કતા વધી રહી છે અને એના હિસાબે અહીંયા પ્રોવિઝનિંગ જલ્દી થઈ રહ્યું છે. મારા હિસાબે 1-2 ક્વાર્ટરમાં જો આ જે માર્કેટ અને રિઝર્વ બેંકની ગણતરી છે જે એનપીએ થવાની એ જો એનપીએ ના થાય અને એગ્રી સિઝન આવી જ સારી રહે તો ફરીથી આ જે પણ અત્યારે પ્રોવિઝન કરી રહ્યા છે પ્રોફિટમાં આવશે. એટલે આટલું બધું પણ કોશિયસ નથી થવાનું. બટ યસ, આ બહુ ચાલી ગયું છે, એના પછી માત્ર પ્રોફિટ બુકિંગ ગણવું જોઈએ. આ ટ્રેન્ડ નથી એવું અત્યારે પ્રાઇમા ફેઝ પર લાગે છે. આ કદાચ વન ઓફ છે. ક્લિયરલી. સો વન ઓફ મે બી પીએનબી માટે જોવા મળી રહ્યો છે. નજર રાખીએ. અચ્છા, ચાર્ટ્સ પર પણ શ્યામ સર પીએનબીનો રિવ્યૂ લઈ લઈએ એક વખત. પરિણામ બાદ કઈ રીતે જુઓ છો સરકારી બેંક્સ અને એમાં પણ પીએનબીને? જી શ્યામ સર. 3 સ્ટોક મેં પણ ઘણી બધી વાર કવર કરેલા છે. એસબીઆઈ આપણે 980 ની આસપાસથી 1300 રૂપિયાના વ્યૂ સુધી કવર કરેલો છે. બીઓબી પણ આપણો ખાસો નીચેથી કવર કરેલો છે. કેનરા બેંક આપણે 130 ની આસપાસથી કવર કરેલો છે. પીએસયુમાં મને પણ સેમ સિલેક્ટિવલી સરની જેમ આ 3 સ્ટોક પીએસયુમાં થોડા વધારે પસંદ છે. પીએનબી ની અગર વાત કરીએ તો પીએનબી માં વોલેટિલિટી ઉપરની તરફથી આજે જે ઉપલા હાઈ તરફથી નીચે જ આવતો જોવા મળ્યું છે, પણ એ બ્રેકઆઉટ વાળો ઝોન છે. અહીંયા સ્ટોક સપોર્ટ લઈ શકે છે. 120-125 વાળો એક બેન્ડ છે, અથવા બહુ સ્પેસિફિકલી કહીએ તો 123-125 વાળો એક બેન્ડ છે. સ્ટોક માટે સપોર્ટ તરીકે વર્ક કરશે. સ્ટોક અહીંયા અગર સપોર્ટ લઈને ઉપરની તરફ ફરીથી અગર રેલી કન્ટિન્યુ કરે છે તો 135 અને 142 વાળા ઝોન પણ સ્ટોકમાં અચીવ થતા લાગી શકે છે. સવારે ઓલમોસ્ટ વાત કરીએ 135 સુધી સ્ટોક જઈ આવ્યો છે. ફરીથી અગર અહીંથી સપોર્ટ લઈને ઉપરની બાજુ મોમેન્ટમ કેરી કરે છે તો 135 અને 142 ના લેવલ આવનારા ટાઈમમાં ફરીથી ટેસ્ટ થતા જોવા મળી શકે છે. ઓકે, સો આ લેવલ્સ છે નિફ્ટી પીએનબી માટે થઈને બેઝિકલી કે જેને તમારે ધ્યાન પર રાખવાના રહેશે. આવો હવે નિફ્ટી પર ફરી એકવાર 25,600 ને ઉપર આ ત્રીજો અટેમ્પ છે બાય ધ વે. પહેલી વખત, બીજી વખત ફરી 25,600 સુધી 2 વખત સપોર્ટ લીધો અને આ ત્રીજી વખત ઉપર જવાનો પ્રયત્ન બેઝિકલી આપણે કરી રહ્યા છીએ. તો જોઈએ હવે છેલ્લે સફળતા કયા પ્રકારની મળે છે. પણ યસ, ડેફિનેટલી પરિસ્થિતિ આ પ્રમાણે. બેંક નિફ્ટી પણ જો કરો 59,900 ને ઉપરનો બંધ આપવાની કોશિશ, એટલે ઓલમોસ્ટ 60,000 ને નજીકનો બંધ આપવાની કોશિશ અહીંયા થઈ રહી છે. તો આ સ્થિતિ પર પણ નજર રાખવાની રહેશે. પણ આઈટી સ્ટોક્સનો રિવ્યૂ લેવાનો સમય આવી ગયો છે. રવિ સર, તમારા પાસે વિપ્રો આજે જે કંઈ પણ પરિસ્થિતિ બની છે, ઓબ્વિયસલી નફો ઘટવાની એક સ્થિતિની અસર આવતી જોવા મળી રહી છે. પહેલાં થોડું સમજાવો સર, ઇન્ફોસિસ અને ટીસીએસના નંબર્સ અને ત્યારબાદ વિપ્રો સહિત અન્ય જે આઈટી કંપનીઓના નંબર્સ છે. સો ફાર સો ગુડ. શું પરિસ્થિતિ જુઓ છો અને શું કોઈ ચિંતા અમુક સ્ટોક્સ માટે? ઝડપથી જે બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના જે કહેવત છે એ વિપ્રોમાં સાચી પડી, કારણ કે ઇન્ફોસિસના સારા પરિણામો બાદ વિપ્રોમાં તેજી આવી. ટીસીએસના ખરાબ પરિણામો બાદ પણ વિપ્રોમાં તેજી જારી રહી અને જે પણ સારા પરિણામો જેના આવે એનું તમામ જગ્યાએ રિએક્શન આપણે વિપ્રોમાં જોયું અને આખા ક્વાર્ટરમાં આઉટ પરફોર્મન્સ કરવાવાળો સ્ટોક હતો. હાલાકી પોતાના પરિણામો જ્યારે આવ્યા ત્યારે આટલું ખાસ ના આવ્યું. એટલે જ્યારે પોતાના ઘરે પ્રસંગ આવ્યો ત્યારે આઈ થિંક અહીંયા મીઠાઈ જ ના રહી, એટલે બીજા બધાને એ એન્જોય કરવાનો ટાઈમ જ ના મળ્યો. તો બેઝિકલી જે એમને ગાઈડન્સ આપ્યું છે 0 થી 2% આઈ થિંક મારા હિસાબે માર્કેટને જે અનુમાન હતું કે માર્કેટની એક્સપેક્ટેશન્સ હતી એના કરતાં થોડું ઓછું હતું. પ્લસ જે મીન્સ કે પરિણામો આવ્યા, એક્ઝેક્ટ પરિણામો એ ઇન્ફોસિસથી વીક હતા, ટીસીએસની સાથે હતા. હાલાકી ટીસીએસને જે મેનેજમેન્ટની કમેન્ટ વધારે માર્કેટને ખરાબ લાગી ગઈ, કારણ કે મેનેજમેન્ટે જ્યારે કીધું કે એ લોકો એમ્પ્લોયને લેવ કરી અને માર્જિન પ્રોટેક્ટ કરે છે. મારા હિસાબે આઈટી સેક્ટર માટે આનાથી નેગેટિવ સેન્ટેન્સ કયું ના હોઈ શકે, એ પણ ટીસીએસ જેવા ગ્રુપ સાઇડથી આજે સ્ટેટમેન્ટ આવ્યું. એટલે આઈ થિંક એન્ટાયર ટીસીએસનું જે કરેક્શન સાથે એન્ટાયર આઈટી સેક્ટર નીચે આવ્યું. પણ ઇન્ફોસિસના પરિણામે ઘણા બધા મિડ કેપ આઈટી કંપનીઓની માર્કેટે મીન્સ કે ઘણી સારી પ્રોત્સાહન આપ્યું. આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ચર્ચા કરી ત્યારે પણ મેં કીધું હતું કે મિડ કેપ આઈટી કંપનીઓમાં એલટીઆઈએમ, પર્સિસ્ટન્ટ, એમ્ફાસિસ અને કોફોર્જ આ 4 કંપનીઓ મને પસંદ છે. અને આઈ થિંક આજે પણ જો મીન્સ આટલી બધી નકારાત્મકતા વિપ્રોની છે છતાં આ 4 સ્ટોક ડેઝ હાઈ પર છે. હમણાંના શોર્ટ ટર્મના હાઈ પર પણ છે અને આપણે જ્યારે લાસ્ટ ટાઈમ રિકમેન્ડ કર્યું ત્યારથી તો સારા એવું વધી ગયા છે. તો હજી પણ મને એવું લાગી રહ્યું છે કે લાર્જ કેપ બાસ્કેટ અવોઇડ કરો. એમાં જો જવું હોય તો એક એચસીએલ ટેક એક વધારે અને સારી પસંદગીનો શેર છે અને આ ક્વાર્ટરમાં સૌથી બેસ્ટ પરિણામો જો કોઈ એક કંપનીમાં આપ્યા છે ઇન્ફોસિસ છે. તો આઈ થિંક લાર્જ કેપમાં જવું હોય તો આ 2 કંપની એચસીએલ અને ઇન્ફોસિસ આ બંનેમાં તમે ખરીદારી કરી શકો. અધરવાઇઝ મિડ કેપમાં આ 4 સ્ટોક છે જ રાઇડ કરો. એલટીઆઈ તો આજ 952 હાઈ પણ કર્યો છે, હમણાં જેને નવો હાઈ બનાવ્યો છે. તો મારા હિસાબે જેને એક્ઝિસ્ટિંગ હોય એ પ્રોફિટ બુક કરી લે. પણ હજી પણ એમ્ફાસિસ, પર્સિસ્ટન્ટ અને કોફોર્જ આ 3 કંપનીઓમાં એવું લાગી રહ્યું છે કે હજી પણ બધા ફંડામેન્ટલ સારા છે અને જીઓગ્રાફિકલી આમનું યુએસમાં
કોન્સન્ટ્રેશન છે બટ ઓવર કોન્સન્ટ્રેશન નથી. અને મીન્સ કે જે લાઈક TCS ની જે મેજર નેગેટિવ વસ્તુ હતી 5500 H1B અંતર્ગત એમને જે કેન્ડિડેટ લીધા હતા એ ગયા વર્ષે સૌથી હાઈએસ્ટ હતા ઇન્ડિયન કંપનીઓમાં. બાકી બધી કંપનીઓ ફોરવર્ડ લુકિંગ અપ્રોચ રાખીને પોતાના જે H1B ઉપરની જે ડિપેન્ડન્સી છે ઘટાડી છે. સાથે જે એમ્પ્લોય કોડના ચેન્જ થયા એના હિસાબે બધી જ કંપનીઓએ એક વન ઓફ લેવું પડ્યું છે આ ક્વાર્ટરમાં. તો વન ઓફ પણ થોડું માર્કેટને નડી ગયું છે. બટ ઓવરઓલ ફંડામેન્ટલ જોતા એવું લાગી રહ્યું છે કે હવે આપણે એક વેલ બેલેન્સ પરિસ્થિતિ પર છે અને વિઝિબિલિટી છે કે આ મિડ કેપ IT કંપનીઓ અને લાર્જ કેપમાંથી HCL અને ઇન્ફોસિસ આ આઉટ પરફોર્મર છે અને રહેશે. ક્લિયરલી. સો IT સ્ટોક્સનો ઓવરવ્યૂ અત્યારે આપણે સમજ્યા, જેમાં આપણને ક્લિયર સંકેત મળી રહ્યા છે તે પ્રમાણે LTI, Mindtree, Coforge લાર્જ કેપમાંથી HCL ટેક બેઝિકલી સરને પસંદ આવી રહ્યો છે, તો એ આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખીશું. હમણાં જ જસ્ટ નંબર સામે આવતા જોવા મળ્યા IRFCના. નફો બેઝિકલી વધ્યો છે. શ્યામ સર, તમારી પાસે લાવીએ સ્ટોકને, અને આવકમાં પણ સામે ઘટાડો જોવા મળી રહ્યો છે. સો આવક થોડી ઘટી છે, 6,763 કરોડથી ઘટીને 6,661 કરોડ થઈ છે. બટ સામે તમે નફો જુઓ તો 1,631થી 1,802 કરોડ થયો. એટલે અહીંયા પણ કંઈક વન ઓફ કોમ્પોનન્ટ છે કે જેની અસર આવી છે સ્ટોકમાં. ચાર્ટ્સ IRFCના કેવા લાગે તમને? ચાર્ટ ઉપર એજી વાત કરીએ તો નીચેની તરફ એક ક્લિયર સપોર્ટ જોવા મળી રહ્યો છે. 105 રૂપિયાથી લઈને 113 રૂપિયા વાળી બેન્ડમાં એક સપોર્ટ સ્ટોકને મળી શકે છે. મલ્ટિપલ ટાઈમ સ્ટોકે ત્યાં સપોર્ટ લઈને વારે ઘડી ઉપરની તરફ મુવમેન્ટ આપવાનો ટ્રાય કરે છે, પણ ઉપલા લેવલથી અગર જોઈએ તો 150 થી 160 વાળી બેન્ડ એવી છે કે જ્યાંથી વારે ઘડી સ્ટોકમાં જે છે સેલ ઓફ આવતું જોવા મળે છે. સ્ટોક કોઈની પાસે હોય તો નીચે આ લેવલને ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકાય છે. નીચેની તરફ અગર નવી એન્ટ્રી લેવી હોય તો બેન્ડના નીચલા ઝોન પર જેટલું લઈશું એટલું થોડું રિસ્ક રિવોર્ડ ફેવરેબલ બનશે. ઉપરની તરફ સ્ટોક જ્યાં સુધી 160 નું લેવલ ડિસાઇસિવલી ક્રોસ નહીં કરે ત્યાં સુધી આ 150 થી 160 વાળો ઝોન જે છે એ સેલ ઓફ અથવા પ્રોફિટ બુકિંગ તરીકે જોવા મળશે. એટલે સપોઝ અહીંયા કોઈની એન્ટ્રી હોય અને ઉપરમાં નીકળવું હોય તો 150 160 વાળો ઝોન જે છે પ્રોફિટ બુકિંગ માટે જોઈ શકાય છે. 160 ની ઉપર સ્ટોક ડિસાઇસિવલી અગર ટ્રેડ કરે છે, સસ્ટેન થાય છે, તો પછી સ્ટોકમાં આપણને 190 થી 200 રૂપિયા સુધીની જગ્યા જે છે ઓપન અપ થતી જોવા મળશે. કોઈની પાસે હોય તો ડેફિનેટલી હોલ્ડ રાખી શકાય છે. નીચેની તરફ અત્યારે રિસ્ક ઓછું છે. નવું એડ કરવું હોય તો ઘટાડે જ એડ કરીશું, એના પહેલા એડ કરવાની એડવાઇસ નથી. ક્લિયરલી ઘટાડે એડ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. અત્યારે ફિલહાલ ક્લિયરલી અવોઇડ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. આ સિવાય એક યસ બેંક અને RBL બેંક પણ ઓબ્વિયસલી આપણે ડિસ્કસ કરવા જોઈએ. રવિ સર, યસ બેંક સૌથી પહેલાં તમારી પાસે લાવીએ, જ્યાં પણ પરિણામો અને ત્યારબાદ મલ્ટિપલ રિપોર્ટ્સ વગેરે આવ્યા છે. નફો બેઝિકલી 55.4% વધ્યો, વ્યાજથી આવક વધી, NPA ઘટ્યા, નેટ NPA, ગ્રોસ NPA બધું જ ઘટ્યું છે. પણ તેમ છતાંય સ્ટોકમાં રિએક્શન, અને સામે RBL બેંક ઓબ્વિયસલી અહીંયા પણ એક પરિણામોનું રિએક્શન જોવા મળી રહ્યું છે. કઈ રીતે સમજીએ રવિ સર? સેમ વિપ્રોની પરિસ્થિતિ RBL બેંકમાં હતી. RBL બેંકે આખું વર્ષ આઉટ પરફોર્મન્સ બતાવ્યું અને પછી મીન્સ કે પરિણામો આટલા સારા ના આવ્યા. હાલાકી RBL બેંકના પરિણામોનું થોડું અલગ રીતે એટલે જોયું છું કે RBL બેંકે આ વસ્તુ કરી છે કારણ કે જે એનામાં નવું ઇન્વેસ્ટમેન્ટ આવવાનું છે, નવા ઇન્વેસ્ટર જોડાવાના છે, એમના એટ્રેક્ટિવ બનાવવા માટે અને બેલેન્સ શીટને રિપેર કરવા માટે આ બધા વન ઓફ્સ લેવાયા છે. આ બધું એડિશનલ પ્રોવિઝનિંગ ને બધું થયું છે. અધરવાઇઝ જોઈએ તો પરિણામો થોડા સ્ટાન્ડર્ડ છે. બટ યસ, એક તો ઓવર વેલ્યુએશનનો ઇસ્યુ હતું, સાથે સાથે જે હમણાંનું એમને જે પણ નેગેટિવિટી હતી એ એક જ ક્વાર્ટરમાં બધું જ એમને એડ કરવાની ટ્રાય કરી છે. એટલે માર્કેટને આને લઈને થોડું ઇસ્યુ એ નડ્યું. સેકન્ડ એ છે કે મીન્સ કે એનું જે કોસ્ટ છે, સૌથી એક નેગેટિવ ફેક્ટર એક જ છે કે એનું જે બેઝિક ક્રેડિટ કોસ્ટ છે એ વધી છે, અને ક્રેડિટ કોસ્ટ વધે એટલે નિમ પ્રેશરમાં આવવાની ફ્યુચરની માર્કેટને અનુમાન છે. બટ મારા હિસાબે આ જે પણ અત્યારે એ ક્રેડિટ કાર્ડનો ઇસ્યુ હોય કે સાથે એગ્રીકલ્ચર ઉપરના NPA ની ઉપરની એમની વધારે પ્રોવિઝનિંગ હોય, એ આ જ છે. રેગ્યુલેશનને મેચ કરવા માટે એમને આ થોડું અહીંયા ફોલો કરવું છે. ફંડામેન્ટલમાં આ રિઝલ્ટથી કોઈ વધારે ટાર્ગેટમાં બદલાવ ના થાય એવું દેખાઈ રહ્યું છે. જો આ વસ્તુ હું માનું છું એ રીતે એને લીધું છે, તો એ આધારિત અહીંયા થોડું મારા હિસાબે કરેક્શન હજી 20 પોઈન્ટનું પેન્ડિંગ છે, અને મીન્સ કે અહીંયા 290 સુધીના લેવલ્સ પોસિબલ છે. બટ અહીંયા આઈ થિંક મને વધારે કરેક્શન થાય એવું નથી લાગતું. સિમિલર વેમાં યસ બેંક પણ આઈ થિંક વેલ મેનેજ રિઝલ્ટ હતા, કોઈ બેમત નથી, અને અહીંયા પણ સારી એવી પરિસ્થિતિ બની ચૂકી છે. અને પર્ટિક્યુલર આઈ થિંક હવે જો ફોરવર્ડ લુકિંગ અપ્રોચથી જોઈએ તો 21 રૂપિયાનું નવું બોટમ બની ગયું છે અને એક નોર્થવર્ડ ડિરેક્શનમાં મૂવ આવશે. કદાચ આ રિઝલ્ટને લઈને થોડી વોલ્ટાલિટી જોવા મળે, નીચે 22, 21, 50 ના લેવલ મળે
તો મારા હિસાબે નિયર અબાઉટ ટુ 21 બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. અને આઈ થિંક અહીંયા આગળની જતા એવું દેખાઈ રહ્યું છે કે જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે 28-30 સુધીના લેવલ માટે વેઇટ કરી શકે. ઓકે, તો આ બંને બેંક્સ પર પણ રિવ્યૂ આપણે અહીંયાથી ખાસ લઈ લીધો છે, નજર રાખીશું. રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં આજે મેજર મંદી જોવા મળી રહી છે. શ્યામ સર, તમને ખ્યાલ હશે કે આપણે રિયલ એસ્ટેટ સ્ટોક્સ બધા જ રેગ્યુલરલી ડિસ્કસ કરેલા છે. આજે ગોદરેજ પ્રોપર્ટીઝ બેઝિકલી સૌથી વધુ 5%થી વધુનો ઘટાડો ઇનફેક્ટ અહીંયા આપણને જોવા મળ્યો છે. અને સાથે સાથે અન્ય બધા જ સ્ટોક્સ, ઇવન હોટેલ સ્ટોક્સમાં પણ આજે ખાસું એવું દબાણ બેઝિકલી આવતું જોવા મળી રહ્યું છે. ચિંતાનું કારણ અહીંયા કોઈ અને કોઈ સ્ટોક સ્પેસિફિક કે ઇન્ડેક્સ સ્પેસિફિક કોઈ ઓબ્ઝર્વેશન, શ્યામ સર? રિયાલિટી સેક્ટરમાં વાત કરીએ તો જે રીતે તમે ગોદરેજ પ્રોપર્ટીની વાત કરી, આમાં મેં પણ અહીંયા બાયકોલ આપણે જનરેટ કર્યો હતો. લગભગ 2050ની રેન્જમાં હતો. 1900 રૂપિયાની આસપાસનો આપણો એક એસએલ હતો. એ એસએલ પણ ટ્રિગર થઈને અત્યારે અગર સ્ટોકની વાત કરીએ તો બિલકુલ નવા ફ્રેશ સેલિંગ ઝોનમાં એન્ટર થયું છે. આ ઝોનની અગર નીચલા બેન્ડની વાત કરીએ તો હવે સ્ટોક 1700 થી 1500 રૂપિયા વાળા ઝોન તરફ આગળ વધી રહ્યો છે. એટલે સપોઝ અગર કોઈને રિયાલિટી સેક્ટરમાં અને આ જ વસ્તુમાં બાય કરવું હોય તો નીચેની તરફ આ બેન્ડ ધ્યાનમાં રાખીશું, અથવા તો પછી ફિનિક્સ મિલ્સ જે ઘટાડી જે છે થોડો ઘણો સારો લાગી રહ્યો છે એમાં એન્ટ્રી લેવી હોય તો ફિનિક્સ મિલ પર રિયાલિટી સેક્ટરમાં ધ્યાન રાખીશું, કેમ કે એનું બ્રેકઆઉટ અગર જોઈએ તો ગોદરેજ કરતા સારું હતું. નીચેની તરફ અગર સપોર્ટની રેન્જની વાત કરીએ તો 1780 થી લઈને 1670 આ 100 રૂપિયાની એક બેન્ડ છે જે સારા સપોર્ટ તરીકે ફિનિક્સ મિલમાં હવે વર્ક કરી શકે છે. ઉપરની તરફ ઓલ ટાઈમ આની આસપાસ સ્ટોક એકવાર ઓલરેડી અપ્રોચ કરીને આવ્યો છે. 1970 1980 વાળી રેન્જ છે. અત્યારે 1840 ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. બને એટલું ઘટાડે બાય કરવાનો ટ્રાય કરીશું. 1650 થી 1750 વાળી નવી રેન્જમાં જે છે બાય કરીએ તો ઘટાડે એનો સ્ટોપ લોસ અગર આપણે નીચેની વાત કરીએ તો 1600 રૂપિયાની આસપાસનો એક સ્ટોપ લોસ મેન્ટેન રાખીને ફરીથી ઓલ ટાઈમ હાઈ તરફ જતો હોય એ રીતનું અપ્રોચ આમાં ફિનિક્સ મિલમાં પણ ઘટાડે બાય કરીશું, કેમ કે ઓવરઓલ અગર આખા રિયાલિટી સેક્ટરની પણ વાત કરીએ તો DLF ની વાત કરીએ અથવા ગોદરેજની વાત કરીએ, જે રીતે બધામાં ઉપલા લેવલથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે, પ્લસ નવી ખરીદીનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલે ટૂંકમાં આ સ્ટોક્સની અંદર નવું મોમેન્ટમ બાઇંગ સાઇડ નથી અત્યારે જોવા મળતું. સ્ટોક સ્પેસિફિક અમુક જે રીતે ફિનિક્સ મિલમાં થોડું ઘણું મોમેન્ટમ આવી ગયું, પણ એક વખત આખા સેક્ટરમાં અગર મોમેન્ટમ આવશે તો પછી આપણે નવેસરથી એમાં ફરીથી રિવ્યુ કરીને વ્યૂ રાખીશું એમાં પછી. ક્લિયરલી. સો વ્યૂ પછી ત્યારે આ પ્રમાણે રિયલ એસ્ટેટ સ્ટોક્સ પર રેગ્યુલરલી ચર્ચા આપણે કરેલી છે. રવિ સર, સેક્ટોરિયલ ઇન્ડેક્સનો રિવ્યૂ હું જાણવા માગીશ. જે પ્રકારની પરિસ્થિતિ 838 પર આપણે આવી ગયા, એટલે મંથલી બેઝિસ પર જે 200 અથવા તો વીકલી બેઝિસ પર જે 200 સપ્તાહની મૂવિંગ એવરેજ હતી તેનાથી પણ નીચે ઓફિશિયલી હવે આ રિયલ એસ્ટેટનો સેક્ટોરિયલ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. સર, ઝડપથી આપણે ઘણા ટાઈમથી આમાં કોઝન આપ્યું છે અને રિયલ એસ્ટેટમાં આપણે ટોપ પર જે દિવસ મને યાદ છે રિયલ એસ્ટેટ ઇન્ડેક્સે ટોપ બનાવ્યો ત્યારે પણ મેં કીધું હતું કે જે ટાયર 1 છે મીન્સ કે એમાં ડિમાન્ડ છે, 2, 3, 4 તો ટોટલી ડ્રાય છે અને છતાં પ્રાઇસ હાઈ કરી રહ્યા હતા ત્યારે આપણે એમાં નેગેટિવ સલાહ આપી હતી. અને પર્ટિક્યુલર ઓફિસ પ્રોપર્ટી અંતર્ગત કે મેનેજ પ્રોપર્ટી અંતર્ગત જે પણ કંપનીઓની મહારત છે અને સાઉથ બેઝ પ્રોપર્ટી કંપની છે એમાં એટલું ખાસ પ્રોબ્લેમ નથી આવતો. અને ઇન્ક્લુડિંગ આપજો ફિનિક્સ મિલ જે મેનેજ પ્રોપર્ટીમાં છે, પ્રેસ્ટીજ એસ્ટેટ જે સાઉથ બેઝ રિયલ એસ્ટેટ કંપની છે, અહીંયા ઇશ્યુ નથી. ઇશ્યુ ક્યાં છે? ગોદરેજ પ્રોપર્ટી, DLF, ઓબરોય રિયલ્ટી, અહીંયા બધા ઇશ્યુ કમ્પેરેટિવ વધારે છે. શોભા ડેવલપર્સ પર ઇશ્યુ છે, કારણ કે આમના જે પણ સેલ્સના આંકડાઓ હવે જે આવી રહ્યા છે એમાં શાર્પલી એક કરેક્શન જોવા મળ્યું છે. સાથે કોઈ પણ હજી ચર્ચા કેમ નથી કરતો એ ખ્યાલ નથી. મેટલના પ્રાઇસ જે રીતે વધી રહ્યા છે એમાં કોપરથી લઈને સ્ટીલ થી લઈને ઓર તમામ જગ્યાએ પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે અને કોઈ પણ રિયલ એસ્ટેટ ડેવલપર મને નથી લાગી રહ્યું કે મેટલને હેજ કરીને ચાલતા હોય. તો બેઝિકલી આ જે પ્રાઇસ વધી રહ્યા છે એ વધારો આઈધર તો જે પ્રોજેક્ટ લોન્ચ થઈ ચૂક્યું છે જેના પ્રાઇસ ફિક્સ થઈ ચૂક્યા છે અને બાયર સાથે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે એમાં વધારો બિલ્ડરને ખુદ સહન કરવો પડશે. જે નવા પ્રોજેક્ટ છે એમાં ડેફિનેટલી એ લોકો પ્રાઇસ કેલ્ક્યુલેશન રીકેલ્ક્યુલેશન કરીને એમના આગળ નવા બાયરને પ્રાઇસ ઇન્ક્રીઝ આપશે. પણ જે જૂના પ્રોજેક્ટ ઓલરેડી ચાલી રહ્યા છે, હવે પહેલા શું થતું હતું, આ બધા બિલ્ડર્સ છે એ લોકો જ્યારે ત્યારે આવો શાર્પ ઇન્ક્રીઝ આવે તો પોતાની જે પણ કેપેસિટી ઘટાડીને કે થોડું સ્પીડ ધીમી કરીને એ લોકો થોડું આને એડજસ્ટ કરી લેતા હતા. પણ હવે રેરા આવ્યું પછી આ પણ પોસિબલ નથી, કારણ કે રેરા અંતર્ગત જે ડેડલાઇન છે એમાં પ્રોજેક્ટ્સ આપવાના છે, એટલે આ પણ જે પણ વધારો છે એમના માર્જિનને ઇમ્પેક્ટ કરે. મારા હિસાબે મેટલનો જે પ્રાઇસ ઇન્ક્રીઝ છે અને સાથે રિયલ એસ્ટેટમાં અનઇવન ડિસ્ટ્રીબ્યુશન જે સેલિંગનું છે રેસિડેન્શિયલમાં એ થોડું નડી રહ્યું છે. કોન્ટ્રા ના જવું જોઈએ. હજી પણ જ્યાં પરિસ્થિતિ છે થોડી આવી જ રીતે રહેશે અને જો નીચે થોડું મળે છે ને એક બોટમ જેવું લાગે
અને બજેટ આસપાસ આપણે જઈશું ત્યારે પ્રેસ્ટીજ એસ્ટેટ અને સેકન્ડ ફિનિક્સ મિલ આ બેમાં મારા હિસાબે ઘટાડે ખરીદીનો અપ્રોચ રાખવો જોઈએ, અધરવાઇઝ આ સેક્ટર હજી પણ અવોઇડ કરવા લાયક છે. ક્લિયરલી સો અવોઇડનો વ્યૂ અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. ઓબ્વિયસલી સ્ટોક સ્પેસિફિક પછી બહુ વધારે ડેપ્થમાં નહીં જતા, પણ નિફ્ટી રિયલ્ટીમાં અત્યારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તે સ્પષ્ટપણે વાત સામે આવી રહી છે. એક શ્યામ સર, કલ્યાણ જ્વેલર્સ પર નજર કરો. આજે ખાસ એવું દબાણ છે, બેઝિકલી ગોલ્ડના પ્રાઇસીસ વધ્યા છે, પણ સામે કલ્યાણ જ્વેલર્સના સ્ટોકના ભાવમાં ઘટાડો અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. તો આ એક પરિસ્થિતિ. કલ્યાણ જ્વેલર્સ 471થી 446, 450 નીચે જો બંધ મળી જાય તો પછી આગળ કેટલી તકલીફો? શ્યામ સર. કલ્યાણ જ્વેલરમાં અગર યશજી વાત કરીએ તો 400 રૂપિયાથી 450 વાળો જે એક બેન્ડ છે જે સપોર્ટ તરીકે વર્ક કરી શકે છે, પણ હાલમાં જે રીતનું સ્ટ્રક્ચર બની રહ્યું છે ચાર્ટ ઉપર લાગતું નથી કે આ લેવલ પણ સસ્ટેન કરશે. નીચેની તરફ અગર વાત કરીએ તો પછી સ્ટોક 300 રૂપિયાથી લઈને 335 રૂપિયા વાળા ઝોનમાં આપણા જતો દેખાઈ શકે છે, કેમ કે ઉપરથી અગર વાત કરીએ તો જે રીતે સ્ટોકમાં મલ્ટિપલ ટાઈમ સેલિંગ આવ્યું છે અને 788 વાળું જાન્યુઆરી 2025માં જે રીતે વીકલી કેન્ડલ 2 થી 3 વીકની વન વે સેલિંગ આવી હતી અને એના જે બેઝ બન્યા હતા એ હતા 450 વાળા લેવલ. એ લેવલ અત્યારે ડિસ્ટર્બ થવાનું તૈયારી સ્ટોક બતાવી રહ્યો છે. પ્રીવિયસલી એક સપોર્ટ હતો 400 રૂપિયાની આસપાસનો, પણ જો આ ઝોન ક્લિયર થઈ જાય છે તો આટલા બધા વીકનું જે કન્સોલિડેશન છે એના પછી જે સેલ ઓફ આવશે તો એ 50 રૂપિયા પર નહીં રોકાય. આ સેલ ઓફ કદાચ મે બી થોડું સિવિયર બીજું બની શકે છે. 300 થી લઈને 340 વાળા ઝોનમાં સ્ટોક ક્લિયરલી જતો હોય એ રીતનું દેખાઈ રહ્યું છે. ઉપરની તરફ સ્ટોકમાં સ્ટ્રેન્થ જ્યાં સુધી હવે 500-515 વાળું એક લેવલ છે એ સ્ટ્રોંગલી ક્રોસ કરીને એની ઉપર ક્લોઝ નહીં આપે ત્યાં સુધી સ્ટોકમાં કોઈ રિવર્સલના સાઇન અત્યારે દેખાતા નથી. કોઈની પાસે હોય તો આ લેવલને સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં લઈને એક વખત એક્ઝિટ અપ્રોચ રાખવો હોય તો પણ એક્ઝિટ કરીને બીજા કોઈ સારા સ્ટોકમાં મૂવ કરી શકે છે, અથવા નવી ખરીદારી માટે તો આને બિલકુલ અત્યારે અવોઇડ કરવો જોઈએ. જ્યાં સુધી આ લેવલથી અગર ટકાવી જાય છે તો 500 ની ઉપર સસ્ટેન થવાની રાહ જોઈશું, અથવા તો પછી 300-350 વાળા રેન્જમાં એકવાર આવવા દઈશું. ત્યાં એને ફરીથી રિવિઝિટ કરીને ચાર્ટ ઉપર કોઈ રિવર્સલ પેટર્ન બનાવે તો ખરીદીનો અપ્રોચ રાખીશું. ક્લિયરલી. તો પછી આ એક સંકેત ધ્યાન પર રાખીશું. આગળ સારા સ્ટોક્સ પર પણ નજર કરીએ તો એક સીજી પાવર જોવા મળી રહ્યો છે. સારી મજબૂતી આજે જોવા મળી છે સીજી પાવરમાં. પરિણામો બાદનું રિએક્શન બેઝિકલી રવિસર જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. 5%થી વધુની, ઓલમોસ્ટ 6%થી વધુની તેજી જોવા મળી સીજી પાવર. સર, સિન્સ ઇન્સેપ્શન સૌથી લાર્જેસ્ટ ઓર્ડર એમને મળ્યો છે અને આઈ થિંક એ ઓર્ડરના હિસાબે આજે એક સારી એવી તેજી છે, અને એ પણ ઓર્ડર યુએસ સાઇડથી મળ્યો છે એટલે થોડો ઉત્સાહ વધારે છે અને મારા હિસાબે આ ઉત્સાહ ટકી રહેશે. સીજી પાવર લોંગ ટર્મ પોર્ટફોલિયો સ્ટોક છે, એમાં કોઈ વિમત નથી. હાલાકી જે રિસેન્ટ એઆઈ ને લઈને થોડું અનસર્ટનિટીઝ, ડેટા ડ્રીવન અપ્રોચને લઈ, સેમિકન્ડક્ટરને લઈ અનસર્ટનિટીઝ, આ બધી જે ફેક્ટર છે એના હિસાબે પ્રાઇઝીસમાં થોડું કરેક્શન હતું. પણ જે પણ અત્યાર સુધી સેમિકન્ડક્ટર કંપનીઓના યુએસમાં અર્નિંગ આવી હતી ગયા ક્વાર્ટર, એ તો સ્ટેબલ હતા, સારા હતા. હવે જે પર્ટિક્યુલર ચાઇનાએ એનવીડિયાના ઘણા બધા જે ઇમ્પોર્ટ હતું સેમિકન્ડક્ટર ને ચિપ રિલેટેડ, એ ઇમ્પોર્ટ પર પ્રતિબંધ મૂકવાની ટ્રાય કરી છે. સાથે યુએસ અને અન્ય કન્ટ્રીઓ વચ્ચે જે ટ્રેડના રિલેટેડ ડેફિશિયન્સી અને જે હમણાં મીન્સ કે અનસર્ટનિટી ચાલી રહી છે એ આધારિત આ એક કંપની છે જે બેઝિકલી મીન્સ કે સેમિકન્ડક્ટરના થીમને લીધે સારી ચાલી છે. હાલાકી જે એમને ઓર્ડર મળ્યો છે એ આઈ થિંક ઇલેક્ટ્રોનિક સાઇડ મળ્યો છે, પણ છતાં મને એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો લોંગ ટર્મ વિચારતા હોય ને લાંબા સમયનો આઉટલુક હોય તો એક મલ્ટીબેગર કેટેગરી સ્ટોક છે. કોઈ બે મત નથી, દરેક ઘટાડે એક્યુમ્યુલેશન અપ્રોચથી અહીંયા ખરીદારી કરવી જોઈએ. અને સેમિકન્ડક્ટર એક બહુ મોટી થીમ છે. બે જ કંપની ઇન્ડિયામાં જે છે જે આમાં મોટા પાયે ડાયરેક્ટ છે, બે ઇનડાયરેક્ટ છે. ડાયરેક્ટમાં આઈ થિંક ટાટા ટેક જે અત્યારે લિસ્ટેડ નહીં પણ ટાટાની જે સન્સ છે એના અંતર્ગતની એક અલગ કંપની છે જે ડાયરેક્ટલી આમાં છે, એ લિસ્ટેડ નથી, નોન લિસ્ટેડ છે. અને ડિરેક્ટમાં એક સીજી પાવર છે. સેકન્ડ ઇનડાયરેક્ટમાં કેન્સ છે અને મીન્સ હમણાંથી આપણે એની વોલ્ટાલિટી જોઈએ છે. અને આજથી જોઈએ તો આઈ થિંક જે પારસ ડિફેન્સ છે, જે આપણે ઘણી વાર ડિફેન્સ સાઇડથી એને કરતા હોય છે રિવ્યુ, પણ એ હવે સેમિકન્ડક્ટર બિઝનેસમાં ઉતરવાનું છે ઇનડાયરેક્ટલી. તો આઈ થિંક આ બધા ઇનડાયરેક્ટ સોર્સ છે એમના. બટ ઓલ ઓવર મને એવું દેખાઈ રહ્યું છે કે સીજી પાવરમાં હાલના ભાવેથી સ્ટાર્ટ કરો, દરેક ઘટાડે એક્યુમ્યુલેશન કરતા રહો. 780 સુધીનો ટાર્ગેટ તમને એક વર્ષમાં આ સ્ટોક બતાવી શકે છે.
ઓકે, તો સીજી પાવર ન્યૂઝ બેઝ રિએક્શન આજે બતાવી રહ્યો છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. પોલીકેપ પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવેલા હતા. યેફરીઝ અને સિટી તરફથી બ્રોકરેજ રિપોર્ટ બંને બાય રેટિંગ આપેલા છે અને ત્યારબાદ સ્ટોકમાં રિએક્શન સારું છે. સ્ટોક 4%થી વધુની તેજી બતાવી રહ્યો છે. શ્યામ સર, ચાર્ટ્સ પર વ્યૂ પોલીકેપ. પોલીકેપમાં યશજી વાત કરીએ 7430 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. વીકલી સ્ટ્રક્ચર અગર જોઈએ તો સારું એવું છે. બ્રેકઆઉટના બિલકુલ નેકલાઇનની પાસે ટ્રેડ કરી રહ્યો છે. 7500 રૂપિયાની આસપાસ જે છે એક સ્ટોકમાં સારું એવું કન્ફર્મેશન મળી જશે. ઉપરની તરફ મોમેન્ટમ કન્ટિન્યુ થશે કે નહીં એનું. ઉપરની તરફ અગર 7500 વાળું લેવલ ડિસેસિવલી ક્રોસ કરી જાય છે તો ફરીથી આપણા જે સ્ટોક છે 7900 8000 વાળા ઝોન તરફ કન્ટિન્યુ થતું જોવા મળશે એના ઓલ ટાઈમ હાઈ તરફ. નીચેની તરફ હવે 6900 ની આસપાસનું એક લેવલ છે, વારે ઘડીએ સારા સપોર્ટ તરીકે વર્ક કરશે. જ્યાં સુધી એ લેવલ ડિસ્ટર્બ નથી થતું સ્ટોકને દરેક ઘટાડે જે છે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવામાં આવશે. 200 ડે ની આસપાસ 200 ની ઈએમએ પણ જે છે 7000 ના લેવલની આસપાસ મીટ કરીને સ્ટોકે ઉપરની તરફની મોમેન્ટમ કન્ટિન્યુ રાખી છે. નવી તેજી માટે એક વખત 7500 ની આસપાસનું એક ડિસેસિવલી ક્લોઝિંગ આવવા દઈએ એક દિવસની આસપાસ. એના પછી ફરીથી નવું એડિશન કરવું હોય તો નવા ઓલ ટાઈમ હાઈ 8000 અને એની ઉપર જો સ્ટોક સસ્ટેન થઈ જાય છે પછી બિલકુલ નવી તેજીમાં સ્ટોક જતો રહેશે. ત્યાંથી લગભગ 10 થી 11% ની આસપાસનો બીજો ઝોન સ્ટોક માટે ઓપન થઈ જશે. 8800 8500 વાળા ઝોનમાં સ્ટોક એની ઉપર જે જતો આપણને જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. મતલબ અલગ સ્ટોક્સ પર અત્યારે ફિલહાલ ફોકસ કરી રહ્યા છીએ. અહીંયા ઇન્ટરગ્લોબ એવિએશન એટલે કે ઇન્ડિગોને પણ મારે મેન્શન કરવું જોઈએ. ઓબ્વિયસલી આજે બહુ જ સરસ લાભ મળ્યો છે સ્ટોકને. જે પ્રકારે સમાચારો હતા તે આમ જોવા જાવ તો નવી પેનલ્ટી ફટકારવાના સમાચાર હતા, પણ મને લાગે છે કદાચ માર્કેટની એન્ટિસિપેશન વધુ હેવી પેનલ્ટીની હતી, પણ એટલું કંઈ આવ્યું નહીં રવિ સર, એટલે સ્ટોક પોઝિટિવ સેલિબ્રેટ કરી રહ્યો છે. પ્લસ ક્રૂડના ભાવને લઈને પણ મે બી જે એર ખાસ કહી શકાય કે એવિએશન ફ્યુલ જે છે બેઝિકલી તેના ભાવો ઘટ્યા હતા, વચ્ચે સમાચાર હતા, મે બી તેનો પણ એક લાભ ઇન્ડિગોને મળી રહ્યો છે. સર, ઝડપથી 22 કરોડમાં આખો મામલો પતી ગયો, એટલે સસ્તામાં આખો ઇસ્યુ પતાવી દીધો. અને 22 કરોડ કઈ ના કહેવાય જે રીતે ઇન્સિડન્ટ થયો હતો. અને એ ઇન્સિડન્ટ જે થયો પછી તો મીન્સ કે ઘણા એવા પણ ન્યૂઝ મીન્સ કે પેલા હોય ને આપણા સ્પેક્યુલેટર્સ ઘણા વાત કરતા હતા કે આની પરિસ્થિતિ સ્પાઇસ જેટ જેવી થશે, આવી થશે, તેવી થશે. તો બેઝિકલી શું છે કે ઇન્ડિયન માર્કેટમાં ઓવર ઓપ્ટિમિઝમ વધારે છે બંને સાઈડ. હવે આ સાઈડ થોડું પેસિમિઝમ વધી ગયું હતું અને લોકોને એવું લાગતું નહોતું કે ઇન્ડિગો ઉડશે. લાઈક જેમ કોરોનામાં જીવશું એ ખ્યાલ નહોતો, એવું આમાં આપણને ખ્યાલ નહોતો. બટ આઈ થિંક કે ફંડામેન્ટલથી ટોટલ વિપરીત હતું. માર્કેટ છે ડેફિનેટલી હવે 64% જે રેકોર્ડ જોવા મળ્યો એ એનાથી વધશે નહીં, કારણ કે મીન્સ કે એમના 10% રૂટ કેન્સલ કર્યા એટલે આઈ થિંક કે 64 વાળો કદાચ 60-62 જશે. પણ આપણી પાસે હજી પણ અલ્ટરનેટિવ ઓપ્શન નથી. 2-3 કંપનીઓને લાયસન્સની ઓથોરિટી આપી, પણ એ કંપનીઓ ક્યારે કેપેક્સ કરશે અને એક એવિએશન કંપની ચાલુ કરવી આ માત્ર ઇન્ડિયા નહીં આખા વર્લ્ડનો ઇસ્યુ છે કે આખા વર્લ્ડમાં કોઈ પણ મોટી કંપની એવિએશન સેક્ટરમાં આવતા ડરતી હોય છે, કારણ કે જે લોકો આવે છે વિધાઉટ કેપેસિટી એ લોકોની જૂનો બિઝનેસ પણ ભાંગી ગયો છે. એ આપણે ઇન્ડિયામાં પણ જોયું છે. તો ડેફિનેટલી આ સેક્ટરમાં એન્ટ્રી બેરિયર્સ બહુ છે અને એ એન્ટ્રી બેરિયર્સના હિસાબે અહીંયા સર્વાઈવલ છે. અને મારા હિસાબે આ ઇસ્યુ જો 22 કરોડમાં અને માત્ર સીઈઓને અને એમડીને ચેતવણી આપીને જો આ ઇસ્યુ ખતમ થયો છે તો મારા હિસાબે નેગેટિવ પાસ છે. અને જે ફરીથી ડિરેક્શન હતું એનું એ રીતનું ડિરેક્શન જશે. હવે ફ્લાઇટો પણ ટાઈમે ઉડવા માંડી છે. કોઈ ખાસ પાયલટ રિલેટેડ આ તે જે ઇસ્યુઝ હતા વચ્ચે એ મેજરલી કંપની શોર્ટ કરાશે. અને કોઈ પણ કંપની આવી નકારાત્મક પરિસ્થિતિથી બહાર નીકળે એટલે એની પાસે એક ડિઝાસ્ટર મેનેજમેન્ટનો એક્સપિરિયન્સ ઘણો મોટો આવી જાય અને આ કંપની આમાંથી ઘણું શીખી હશે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ ફરીથી 5500 સુધીના લેવલ આવી શકે છે. એક્યુમ્યુલેશન અપ્રોચ રાખવા એક પોર્ટફોલિયો સ્ટોક છે. ક્રૂડના પ્રાઇસ એક લેવલથી ઉપર જાય એવું પણ નથી દેખાઈ રહ્યું. તો આધારિત એવું લાગી રહ્યું છે કે રિસન્ટ જે જીઓપોલિટિકલ રિસ્ક હતું એ ઘણું બધું ક્રૂડના પ્રાઇસમાં ફેક્ટર ઇન છે. અને જે આપણા મીન્સ એવિએશન ટર્બાઇન ફ્યુલના પ્રાઇસ છે TF એ પ્રાઇસ ઓલરેડી મારા હિસાબે હાયર લેવલ પર છે અને આ બધા ન્યૂઝને ડિસ્કાઉન્ટ કરવા માટે એ થોડું પ્રિવેન્ટિવ ત્યાં મેજર્સ લેવાતા હોય છે. તો એ આધારિત મને લાગી રહ્યું છે કે માર્જિનમાં પણ બહુ ઇસ્યુ નહીં થાય. કરંટ ક્વાર્ટરનું રિઝલ્ટ છે, ડિસેમ્બર વાળું ક્વાર્ટર હતું એનું રિઝલ્ટ કદાચ ઇફ એન્ડ બટ વાળું આવે પણ આ માર્કેટમાં એક્સપેક્ટેડ છે અને માર્કેટે એને મેપિંગ અને પ્રાઇઝિંગ કરી લીધું છે. ક્લિયરલી મેપિંગ પ્રાઇઝિંગ અત્યારે સુધીમાં થઈ ચૂક્યું છે, એટલે કે જ ઇન્ડિગોમાં એક એક્શન અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. મીનવાઇલ માર્કેટ પર નજર કરો તમે 25,600 ને ઉપર સતત ટકવાના સફળતા, સારી રિકવરી આવી છે મિડ કેપમાં
શ્યામ સર, મિડ કેપના ચાર્ટ્સ જુઓ એક વખત. વારંવાર ઓબ્વિયસલી કોશિશ કરી રહ્યા છે. આજે નિફ્ટી કરતાં મિડ કેપમાં ઘટાડો પણ ઓછો છે અને વારંવાર રિકવરીનો પ્રયત્ન પણ બતાવે છે. નો ડાઉટ સ્મોલ કેપ ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, ત્યાં વેચવાલી વધારે આવે છે અને હેવી હોય છે, બટ મિડ કેપ થોડા રેઝિસ્ટ કરી રહ્યા છે હવે ઘટાડાને. મિડકેપ ની વચ્ચે વાત કરી જે રીતે મિડકેપમાં એક નીચેની તરફનું લેવલ છે તે યોમિકભાઈ પણ વારંવાર ડિસ્કસ કરતા હોય છે. 59,000 નું લેવલ જ્યાં સુધી ચાર્ટ ઉપર ઇન્ટેક છે ત્યાં સુધી મિડકેપમાં પણ જે છે આપણે એક જ મિનિટ વાત કરીએ. અત્યારે 59,700 ની આસપાસ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યો છે. નીચેની તરફની જગ્યા મને આ મિડકેપમાં કેપ દેખાય છે. મેક્સિમમ 1 થી 1.5% નો ઘટાડો કોઈ પણ વર્સ્ટ કેસમાં આવી શકે. જ્યારે કદાચ નિફ્ટી 25,200-300 વાળા ઝોનમાં જાય તો મિડકેપ મે બી 58,800-900 વાળા ઝોનને એક વખત કદાચ ટેસ્ટ કરીને ફરીથી ઉપરની તરફ જે છે ચાલ કન્ટિન્યુ રાખી શકે છે. એ પણ કદાચ જશે કે નહીં એક ક્વેશ્ચન છે, કેમ કે રીઝન છે કે નીચેની તરફથી વારે ઘડીએ જે છે મિડકેપમાં સારો એવો અપ્રોચ જોવા મળી રહ્યો છે અને સિલેક્ટિવ ઘણા બધા સ્ટોક પણ છે મિડકેપ વાળા જે સારા એવા ઉપરની તરફના મોમેન્ટમ કન્ટિન્યુ કરી રહ્યા છે. અને આ જે રેન્જ છે 59,700 થી લઈને 59,900 વાળી એ એના પ્રીવિયસ અગર ઝોનની વાત કરીએ તો નેકલાઇન હતી. અગર તમે બહુ મોટા ટાઈમ ફ્રેમ ઉપર જોશો તો ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની નેકલાઇન છે આ સ્ટોક. આ રેન્જ આની ઉપર જ્યાં સુધી હવે ઇન્ડેક્સ ટકે છે 59,900 વાળા ઝોનની ઉપર જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી મને ઓવરઓલ આની અંદર બહુ ઉપરની વાત કરીએ તો 61,500 થી લઈને 64,500 ના લેવલ સુધી હું મિડકેપમાં પ્રોપર આ પેટર્ન જો ટકાવી જાય છે તો મને મિડકેપ ઇન્ડેક્સ આખું નવી તેજીમાં જતું દેખાઈ રહ્યું છે અત્યારે. ક્લિયર. તો આ એક એક્શન બનતું જોવા મળી રહ્યું છે મિડકેપ માટે. અચ્છા, હિન્દુસ્તાન ઝિંકના જસ્ટ હમણાં જ નંબર્સ આવ્યા છે, એક વખત નજર કરી લો તમે. ઓબ્વિયસલી સિલ્વર સેગમેન્ટની આવક બહુ જ સરસ વધી છે, 83% આસપાસ. નફો જબરદસ્ત વધ્યો છે અહીંયા અને જો પરિણામ બાદ સ્ટોક 3%થી વધુની તેજી પર. સિલ્વર સેગમેન્ટની આવક 83% વધી. આ તરફ તમે જુઓ તો ખાસ ટોટલ આવક જે છે એમની તેમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. એબિટા કંઈક 6,054 કરોડ થઈ ગયા, 4,499 કરોડથી વધીને. અને ટોટલ આવક જે કન્સોલિડેટેડ છે તે 8614 કરોડથી વધીને 10,980 કરોડ થઈ છે અને નફો 2,678 કરોડથી વધીને 3,916 કરોડ રૂપિયા થયો છે. તો બેઝિકલી બહુ જ સરસ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે હિન્દુસ્તાન ઝિંકના. રવિ સર, ઓવરઓલ વ્યૂ. ઝડપથી ઓવરઓલ વ્યૂ આપણે ઘણા ટાઈમથી અહીંયા સકારાત્મક આપ્યો છે અને પર્ટિક્યુલર હિન્દુસ્તાન ઝિંકમાં આઈ થિંક આ વખતે એક ઇશ્યુ પોઝિટિવ સાઈડ એ છે કે માર્જિન 1% વધારશે. મીન્સ કે એમનું હેજિંગ જે એક્સપેક્ટેશન હતું સ્ટ્રીટનું કે હેજિંગ કમ્પેરેટિવ ઓછું હશે, આઈ થિંક એ થોડું લાસ્ટ ક્વાર્ટર કરતાં ઓછું હેજિંગ હશે. અને રિસન્ટ ક્વાર્ટરમાં જે હમણાં તેજી આવી છે 31%ની તેજી, મીન્સ કે લાસ્ટ યરની 170%ની તેજી બાદ આ વર્ષે પણ 31%ની તેજી 1 જાન્યુઆરીથી લઈ આજ સુધીમાં આપણે સિલ્વરના પ્રાઇસમાં જોઈ છે. તો આ ડિરેક્શન કન્ટિન્યુ રહેશે. હવે આનું રિસ્ક શું રહે કે સિલ્વરના પ્રાઇસમાં એક શાર્પ કરેક્શન આવે, ઝિંકના પ્રાઇસમાં શાર્પ કરેક્શન આવે. મારા મત મુજબ અહીંથી 30% સુધીનું કરેક્શન આવે તો પણ લાસ્ટ યરની સરખામણી પ્રાઇસ એક લેવલથી ઉપર જ હશે અને એનો એક ફાયદો આગળ જતા મળતો રહેશે અને કંપની પોતાનો એજિંગ રેશિયો આના હિસાબે ઘટાડશે જ્યારે એમને પ્રાઇસ કરેક્ટેડ થતા દેખાશે. તો એક સારા સ્ટેજ પર આવી ચૂકી છે. આઈ થિંક આ તેજી અપગ્રેડેશન વાળી છે અને આ કન્ટિન્યુ રહી શકે છે અને આટલી ઊંચા માર્જિન રાખવા આટલા હાયર વોલ્યુમ પર લાઈક 87% હાયર વોલ્યુમ થયું છે, સિંકનું પણ વોલ્યુમ હાઈ છે અને છતાં માર્જિનમાં 1% વધારો થવો એ મારા હિસાબે એક એક્સલન્સ બતાવે છે. તેજી ઇન્ટેક રહી શકે, 750નું ટાર્ગેટ અને 660 ચાલી રહ્યું છે. આટલું બધું ચાલ્યા પછી હવે એક એક્યુમ્યુલેશનની પદ્ધતિ ત્યાં ખરીદી કરતા રહો. 20-25% અત્યારે અને 20-30 પોઈન્ટના ઘટાડે બીજા 25-25% એમ કરી અને અહીંયા એક્યુમ્યુલેટ કરતા રહો. મારા હિસાબે એક મલ્ટી બેગર સ્ટોક છે. જ્યાં સુધી સિલ્વર 2 લાખ નીચે નહીં આવે ત્યાં સુધી પોર્ટફોલિયોમાંથી કાઢવું ના જોઈએ. ક્લિયર. સો અહીંયા સિલ્વરનું ડાયરેક્ટ કોરિલેશન છે હિન્દુસ્તાન ઝિંકમાં, નજર રાખીશું. વધુ એક મોટા સમાચાર અત્યારે IMF દ્વારા વર્ષ 2026 નાણાકીય વર્ષ 2026ના જીડીપીના ગ્રોથનું અનુમાન વધારવામાં આવ્યું છે. 20 બેઝિસ પોઈન્ટ્સ વધારીને જે છે તે ખાસ ગ્લોબલનું 3.3% કરવામાં આવ્યું છે. પણ સરેસરે જો ભારતના જીડીપીના અનુમાનની વાત કરીએ તો આપણો ભારતનો જીડીપીનું અનુમાન જે છે તે વધારીને 6.4% પર નાણાકીય વર્ષ 2028 માટે યથાવત રાખ્યો છે. અને જો 27ની વાત કરીએ 20 બેઝિસ પોઈન્ટ વધારીને 6.4% કર્યો છે અને 26નો 70 બેઝિસ પોઈન્ટ વધારીને 7.3% અંદાજ કર્યો છે. હવે IMF પોતે કહી રહ્યા છે કે હા, સમગ્ર વિશ્વભરમાં ભારત હશે, ભારતીય શેરબજાર અથવા તો ભારતીય અર્થતંત્ર હશે જીડીપીમાં સૌથી શ્રેષ્ઠ રિટર્ન્સ કદાચ આપી શકશે. બટ સ્ટીલ
નિફ્ટીને 25,600 ને નીચે જવું છે. સારા સમાચાર આવ્યા પછી જુઓ હમણાં જ 30-40 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો આવી ગયો. 25,600 બેઝિકલી મેન્ટેન કરવાની કોશિશ ચાલી રહી છે. રવિ સર, આટલા મોટા સમાચાર પછી પણ માર્કેટને બિલકુલ મૂવ આપવી નથી. તમે જે સેકન્ડ સેન્ટેન્સ ભૂલથી બોલા એ જો સાચામાં રિપોર્ટમાં ઉલ્લેખ હોત તો મારા હિસાબે અત્યારે નિફ્ટી 400-500 પોઈન્ટ ઉપર હોત, જે માર્કેટ પણ સારું રિટર્ન આપશે. આઈ થિંક ડેફિનેટલી જીડીપી અને માર્કેટ બંને અલગ રીતે વર્ક કરી રહ્યું છે. અને બેઝિક અત્યારે જે ઇશ્યુ શું છે, ઇશ્યુ ઇઝ ધ મીન્સ કે ઇન્ફ્લેશન પ્લસ જીડીપી ગ્રોથ. જે નોમિનલ રેટ છે જીડીપી નો, એ મારા હિસાબે જે માર્કેટને અનુમાન છે એ અનુમાન કરતા સતત ઘટો. આ એકવાર ગ્રોથ 18% હતો અને ત્યારથી ઘટીને અત્યારે 9% પહોંચી ગયો છે. આપણે જે 7% બિયોન્ડ ગ્રોથ તો કરવાના છે, બટ સામે ઇન્ફ્લેશનનો ગ્રોથ નથી. એટલે ઇન્ડિયન ઇક્વિટીઝનું રિટર્ન અત્યાર સુધી તમે જોઈ લો, ગયા વર્ષનું એક્ઝામ્પલ લઈએ તો આપણો જે જીડીપી પ્લસ આપણું ઇન્ફ્લેશન, આ બંનેનો જો કમ્બાઇન્ડ ફિગર લો, આ ઓફિશિયલ એસ્ટિમેટ, તો એ થાય 9.90%. અને ઇન્ડિયન ઇક્વિટીઝે રિટર્ન કેટલું આપ્યું ગયા કેલેન્ડર યરમાં? 10%. તો આઈ થિંક એ ક્લિયર કટ મેચ થાય છે. તો ઇન્ફ્લેશન પ્લસ જીડીપી ગ્રોથનો રેટ જો છે એ આ રીતે રહે. લાઈક અત્યારે આપણું જે ઇન્ફ્લેશન ચાલી રહ્યું છે બિલો 2% છે અને આઈ થિંક જે ગ્રોથના અનુમાન છે 7% આસપાસના છે. એટલે જો બેને ક્લબ કરો તો એ 9% થાય. એટલે માર્કેટને મીન્સ કે આ જીડીપી ગ્રોથ પ્લસ ઇન્ફ્લેશનનો જે રેટ છે, જે અત્યાર સુધીનું કોરિલેશન રહ્યું છે, એટલે માર્કેટ એને રિએક્ટ નથી કરી રહ્યું. હવે જો ઇન્ફ્લેશન 3% વધે એટલે ડિમાન્ડ સાઇડનું ઇન્ફ્લેશન અહીંયા થોડું સપોર્ટ કરે અને આ બંને વચ્ચેનું ડબલ ડિજિટમાં જાય તો આપણું માર્કેટ જે 10-12% હિસ્ટોરિકલ ગ્રોથનું રેટનું રિટર્ન આપ્યું છે, તો આ ટોપ પરથી રિટર્ન આવી શકે. બટ આના હિસાબે ઇન્ડિયન ઇક્વિટીઝ રિએક્ટ નથી કરતું. હા, કોઈ પણ પરિસ્થિતિમાં તમે ફંડામેન્ટલ અને સાથે માર્કેટ આને બેને ડિસ્કનેક્ટ ના કરી શકો. અત્યારે ડિસ્કનેક્ટનું રીઝન એક જ છે, એ છે ડેફિસિટ વધવાનો ડર. જે રીતે છેલ્લા નવેમ્બર, ડિસેમ્બર અને ઓક્ટોબર આ 3 આપણે મહિનામાં આપણી ફિસ્કલ ડેફિસિટ આપણે 4.9% સુધી પહોંચતા જોઈ. એટલે માર્કેટને એવું છે કે કદાચ ગવર્મેન્ટને આ બજેટમાં ફિસ્કલ કન્સોલિડેશનનો પાથ છોડવો પડશે અને નહીં છોડે તો ગવર્મેન્ટનું સ્પેન્ડિંગ કરશે. એટલે ગવર્મેન્ટ શું ડિસિઝન લે છે એના ઉપર વધારે મીન્સ કે માર્કેટનું ફોકસ રહેશે. જો બોરોઈંગ અત્યારે માર્કેટમાં થોડી ગવર્મેન્ટ વધારી અને કોઈ બીજા મીન્સથી ગવર્મેન્ટ જો ટ્રાય કરે છે કે આપણે ફિસ્કલ કન્સોલિડેશન એટલે કે આપણી જે ફિસ્કલ ડેફિસિટ છે એ આપણે 3.8-3.9% થી કેપ રાખે તો મારા હિસાબે આજે મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે એ કદાચ આગળ જતા ગ્રોથમાં પરિવર્તિત થાય, રૂપી સ્ટ્રોંગ થાય અને એફઆઈઝની વેચવાલી ઓછી થાય. કારણ કે ગ્રોથ તો છે ઇન્ડિયામાં, એ કોઈ બેમત નથી. અને આપણે ખાતું પીશું તો પણ 5% ઉપર જીડીપી તો રહેશે. એક્સટર્નલ ઇન્કમ, એક્સટર્નલ સોર્સિસ આખું વર્ષ આપણા માટે ખરાબ રહ્યા છે, છતાં જીડીપીનો અપગ્રેડ મારા હિસાબે એક પોઝિટિવ સાઇન છે. જો આપણે ફિસ્કલ કન્સોલિડેશન જારી રાખીશું તો આ જે મોટો આર્બિટ્રેજ છે ખતમ થશે અને મિડ ઓફ જે મંથ છે ફેબ્રુઆરીના સેકન્ડ વીકમાં MSCIની રિવ્યુ મીટિંગ છે. એમાં જો કોરિયન માર્કેટને એ લોકો ડેવલપ ઇકોનોમિક ઇન્ડેક્સ સાથે લઈ જાય, કારણ કે ઇન્ડિકેટ કરી રહ્યું છે આજે પણ આટલું નેગેટિવ માર્કેટ હતું, સેન્ટિમેન્ટ હતા, આજે કોરિયાના માર્કેટ 1.25% ઉપર બંધ થયા. તો બેઝિકલી આ કોરિયન માર્કેટે ગયા વર્ષે 70% રિટર્ન આપ્યું છે, ઉપરાંત 20-22% આ કેલેન્ડર યરમાં એને રિટર્ન આપી દીધું છે. એટલે મારા હિસાબે કોરિયા જશે ડેવલપ ઇકોનોમીના ઇન્ડેક્સમાં. એના હિસાબે ઇન્ડિયા અને ચાઇના જેવી ઇકોનોમી માટે એક મોટો આર્બિટ્રેજ પેસિવ ઇન્વેસ્ટમેન્ટનો MSCI સાઇડથી જી તરફથી આવશે. અને એ બાદ મને એવું લાગી રહ્યું છે કે માર્કેટ એક ફેબ્રુઆરીમાં જે લોકોને એક પ્રશ્ન રહ્યો છે કે ભારતીય માર્કેટ નથી ચાલતું, ગ્લોબલ ચાલે છે, એ સોર્ટ આઉટ થતું જોવા મળશે. ઓકે, તો આ એક રિએક્શન બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હમણાં જ મોટા સમાચાર જે સામે આવ્યા છે તે બાદ બેઝિકલી બંને જ પ્રાઇમ ઇન્ડેક્સ આપણા જે છે તે થોડો ઘટાડો બતાવી રહ્યા છે, નજર રાખીશું. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા યથાવત રાખીએ. આજે બહુ અમેઝિંગ રિએક્શન આપી રહ્યો છે શ્યામ સર. ફોર્સ મોટર્સ બહુ જબરદસ્ત તાકાત સાથે 12-13-15 હજાર ક્યારે કુદાવીને પછી 20,000 અને ક્યારે હવે કુદાવીને 22,000 પહોંચવા આવ્યો ખ્યાલ પડ્યો નથી. બહુ જબરદસ્ત રિએક્શન, 4% વધુની તેજી. શ્યામ સર, ફોર્સ મોટરમાં વાત કરીએ છીએ, અત્યારે 21,400 રૂપિયાના આસપાસના લેવલ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોકમાં ઓલ ટાઈમ હાઈ છે 21,970 ની આસપાસનું. મે બી સ્ટોક 1 કે 2 દિવસમાં ખાલી આ જસ્ટ હવે ફોર્માલિટીની વાત થઈ ગઈ. જે રીતનું મોમેન્ટમ આજે પણ જોવા મળ્યું છે 300-400 રૂપિયાનું બીજું મોમેન્ટમ સ્ટોક 1-2 દિવસમાં કરી લે તો નવાઈ નહીં.
ઉપરની તરફ અગર વાત કરીએ, આ જે ઝોન છે એ એના બ્રેકઆઉટના ઝોન તરીકે વર્ક થશે. હવે 21,400 થી લઈને 21,900 વાળું ઝોન છે એ બ્રેકઆઉટના ઝોન તરીકે ટ્રીટ થશે. હવે એની અગર આપણે ટેકનિકલ મૂવની વાત કરીએ તો આ ઝોનમાં સ્ટોક અગર 2-4 દિવસ સમય વિતાવે છે અને એના પછી ફરીથી નવું બ્રેકઆઉટ આપે છે અને ઉપરની તરફ સસ્ટેન થવાનો ટ્રાય કરે છે તો સ્ટોકમાં 25,000 થી લઈને 25,900 સુધીના લેવલ, એટલે 25,000 થી લઈને 26,000 વાળી રેન્જમાં સ્ટોક આવનારા દિવસોમાં જતો જોવા મળી શકે છે. સ્ટોપ લોસ તરીકે અગર કોઈને લેવલ ધ્યાનમાં રાખવું હોય તો 20,400 વાળું લેવલ છે. આજનું જે લો છે લગભગ 20,460 ની આસપાસનો છે, એને ધ્યાનમાં રાખીને ઉપરની તરફનું મોમેન્ટમ કન્ટિન્યુ રાખી શકાય છે. નવું બાઇંગ કરવું હોય તો આ 21,400 થી લઈને 21,900 વાળા ઝોનમાં 2-4 દિવસ સ્ટોકને ટાઈમ વિતાવે દઈએ અથવા 1 કે 2 અઠવાડિયા ટાઈમ વિતાવે તો વધારે સારી વાત છે. એના પછી જે નવું બ્રેકઆઉટ આપશે તો આ ઝોનના એક એસએલ ને આપણે ધ્યાનમાં રાખીને ઉપરની તરફ બીજા 15 થી 17% મોમેન્ટમ માટે પ્લે કરી શકીએ છીએ. આમાં ક્લિયરલી ફોર્સ મોટર્સ અર્લી આઈડેન્ટિફાયર્સ આપણે કરેલો હતો ન્યૂઝ કેપિટલ પર પાછલા વર્ષે લગભગ ફેબ્રુઆરી માર્ચથી જ આપણે સ્ટોક પર પોઝિટિવ હતા અને હવે તો સ્ટોક 22,000 પહોંચવા આવી રહ્યો છે. આગળ વધીએ. કોલપાલ, કોલગેટ, પામલ્યુ. રવિ સર, તમારા પાસે લાવીશ. માર્કેટની કન્ડિશનને જોતા સ્વાભાવિક ડિફેન્સિવ સ્ટોક્સ ચાલે. આજે એક સારું રિએક્શન કોલગેટ, પામલ્યુ એટલે કે કોલપાલમાં જોવા મળે છે. ઝડપથી તમે જે પેલા ફોર્સ મોટરની વાત કરી, ફોર્સ મોટરમાં આપણે 12,800 થી 13,000 આસપાસ વાત થઈ ત્યારે 16,000 નો ટાર્ગેટ આમ થોડું લાગતું હતું કે આપણે થોડું વધારે નથી દઈ દેતા ને, તો પણ 16,000 થી આપણે 20,000 નો ટાર્ગેટ રિવાઇઝ કરો. એમાં પણ લાગતું હતું કે આખા વર્ષમાં આવશે, પણ બહુ જલ્દીથી 22,000 પાસે ઓલમોસ્ટ પહોંચી ગયો. તો આઈ થિંક એ થોડું મીન્સ કે ક્લિયર કટ ફંડામેન્ટલ છે. જેમ જેમ ફ્રી ફ્લોટ કરતો જાય અને જેમ જેમ પ્રાઇસીસ વધતા જાય તો આઈ થિંક આ એક મોટું ઇશ્યુ રહે છે કે વન સાઇડ ડિરેક્શન થઈ જાય છે. કોલગેટ, પામોલિવ એક્ચ્યુઅલી આપણે ઓલરેડી આ જ થીમમાં આપ્યું છે. થોડું માર્કેટ ડિફેન્સિવ થઈ રહ્યું છે અને અર્નિંગ્સ જે પણ આ ક્વાર્ટરની પ્રી ક્વાર્ટર અર્નિંગ્સ આવી છે એ બધી સારી રહી છે, સકારાત્મક રહી છે અને એને લઈને માર્કેટ થોડું ઉત્સાહજનક છે. કારણ કે લાસ્ટ ક્વાર્ટરમાં જે જીએસટી કટના ટોટલ બેનિફિટ જે લેવાના હતા એમાં એક પણ કંપની આનો કોઈ બેનિફિટ ના લીધો, પણ જે પ્રી ક્વાર્ટર્સ આવે એમાં થોડું માર્કેટને ઓપ્ટિમિઝમ રહ્યું અને પહેલીવાર મેં 6 ક્વાર્ટરમાં પહેલીવાર એફએમસીજી કંપનીઓના મેનેજમેન્ટ તરફથી સારી કમેન્ટ્રી જોઈ છે. ઇન ટર્મ્સ ઓફ ગ્રોથને લઈને લોકો ઓપ્ટિમિઝમ રાખી રહ્યા છે. અધરવાઇઝ 1-2 કંપનીઓ સારું બોલતી હતી, બાકી બધી કંપનીઓ મિડ સિંગલ ડિજિટ કે લોઅર મિડ સિંગલ ડિજિટ આવા જ વર્ડ વાપરતા હતા. હવે ડબલ ડિજિટ પર ગ્રોથની ચર્ચા ચાલુ થઈ છે. તો આધારિત મારા હિસાબે એક પોર્ટફોલિયોમાં લેવા જેવું સેક્ટર છે. જે પણ બજેટરી રિફોર્મ્સ આવશે, રૂરલ રિલેટેડ રિફોર્મ્સ આવશે, એ તમામનું બેનિફિશિયરી સેક્ટર જો કોઈ હોય તો એ એફએમસીજી છે. તો અંતર્ગત કોલગેટ, પામોલિવ ડેફિનેટલી ખરીદી કરવા લાયક છે. હાલાકી એવું નથી કે જીએસટી કટ કરું પછી લોકો 2 વાર બ્રશ કરતા થયા, લોકોએ કન્ઝમ્પશન વધારી દીધું, વધારે ટ્યુબ લઈને લોકો બ્રશ કરતા થયા, એવું કંઈ નથી. બટ એક સેન્ટિમેન્ટલ ઇમ્પેક્ટ તમને અહીંયા પડી. અને સેકન્ડ એચ્યુઅલ પણ ફોકસમાં રાખવું જોઈએ. જે કોલપાલ છે એનો શોર્ટ ટર્મનો ટાર્ગેટ 2320 રહેશે. આજે 2150 નું સારું લેવલ બ્રેક કરીને ટ્રેડ કરી રહ્યો છે. સ્ટોપ લોસ રાખો અને એક મોમેન્ટમ માટે અહીંયા ખરીદી જારી રાખી શકો છો. અને સેકન્ડ મીન્સ કે એક લોઅર રેન્જથી એચ્યુઅલ ઉપર આવ્યો છે, અહીંયા પણ મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા પણ એક ખરીદારી કરી લો અને ઉપરમાં જો તમે થોડું શોર્ટ ટુ મીડિયમ ટર્મનો આઉટલુક રાખો તો 3,000 સુધીનો ટાર્ગેટ આપી શકે છે. તો આ સેક્ટરમાં જવું હોય, નેસ્લે ઓલરેડી આપણે આગળ પીક આપી હતી અને ટાર્ગેટ અચીવ થયા છે, પણ હવે કોલગેટ, પામોલિવ અને એચ્યુઅલ આ 2 સ્ટોક પર શોર્ટ ટર્મ માટે ફોકસ કરવું જોઈએ. ક્લિયરલી. સો એચ્યુએલ તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખો. આ સ્ટોકમાં એક એક્શન બનતું જોવા મળી શકે તેમ છે, નજર રાખીશું. પણ આગળ વધીએ. ફરી એકવાર જુઓ 25,600 નીચે નિફ્ટી, બેઝિકલી 25,550 હવે પ્રોટેક્ટ કરવાની કોશિશ થઈ રહી છે. આમ તો સેટલ થઈશું એટલે ઉપર આવીશું થોડા, કેમ કે હવે તો 18 થઈ ગઈ ઓલમોસ્ટ, બટ સ્ટીલ ક્લોઝિંગ અત્યારે ફિલહાલ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર આપવાની કોશિશ માર્કેટ્સ કરી રહ્યા છે. શ્યામ સર, 59,900 અને 25,600ની ક્લોઝિંગ મળી રહી છે. આવતીકાલ માટેના સંકેતો ડિસ્કસ કરી લઈએ. આવતીકાલ માટે યસજી વાત કરીએ, સૌથી પહેલા તો 25,480 થી લઈને 520-30 વાળો ઝોન છે એ સપોર્ટ તરીકે વર્ક કરશે. ઓઆઈ ઉપર પણ આપણને એ જ રીતનો ડેટા જે છે અત્યારે ડેવલપ થતો જોવા મળી રહ્યો છે.
કોઈ પણ સિનેરિયોમાં અગર કાલના દિવસમાં જ સેલિંગ પ્રેશર આવે છે અથવા કોઈ પણ અફડાતફડીના હિસાબે પણ જો 25,480 વાળું લેવલ ડિસ્ટર્બ કરીને આપણે એક 5 મિનિટ અથવા 15 મિનિટ વાળી પણ કેન્ડલ જો નીચેની તરફ ક્લોઝ કરીશું તો કાલના દિવસમાં વધારે ડેમેજ થતું જોવા મળશે, કેમ કે વીકલી એક્સપાયરી પણ છે. જો ઓઆઈ કાલવાળું ડિસ્ટર્બ થશે, કેમ કે સવારે અગર વાત કરીએ તો 0.50 0.60 ની આસપાસનું ઓઆઈ હતું, અત્યારે ઓલરેડી ઓવરબોટ ઝોનની નજીક તો ના કહેવાય પણ 0.80 ની આસપાસ, સોરી પીસીઆર 0.80 ની આસપાસ આવી ગયું છે. સવારે જ્યારે આપણે નીચેની તરફથી રિકવરી લેતા હતા ત્યારે 0.55 0.60 ની આસપાસનું પીસીઆર હતું. કાલે કોઈ પણ સિનેરિયોમાં અગર માર્કેટ 25,480 વાળું લેવલ ડિસ્ટર્બ કરે છે તો 25,300 થી લઈને 350 વાળો ઝોન તરફ જે છે એક ઇન્ટ્રાડેમાં સેલ ઓફ આવતું આપણે જોવા મળી શકે છે. ઉપરની તરફ 25,600 ઉપર જે રીતે કોલ રાઇટિંગ થયેલું છે એ થોડું હર્ડલ તરીકે વર્ક કરશે, પણ જો 25,600 નું પણ એ સિનેરિયો છે, 25,600 ઉપર કોઈ પણ 5 મિનિટ અથવા 15 મિનિટની કેન્ડલ સારી એવી ડિસાઇસિવ રીતે અગર ક્લોઝ આપશે તો પછી શોર્ટ કવરિંગ પણ એ જ રીતનું જોવા મળશે, જે આપણને 25,700 થી લઈને 800 વાળી રેન્જમાં લઈ જઈ શકે છે. અને વાત કરીએ અગર બેંક નિફ્ટીની, તો બેંક નિફ્ટીમાં પણ વીકલી એક્સપાયરી તો હોતી નથી. બેંક નિફ્ટીમાં જે આપણે લેવલ ઓલરેડી ડિસ્કસ કર્યા, નીચેની તરફ 59,500 વાળું એક લેવલ છે, 59,500-600 ના લેવલને ધ્યાનમાં રાખીશું અને ઉપરની તરફ 60,000-60,200 વાળા બેન્ડને ધ્યાનમાં રાખીશું. બંનેમાંથી જે તરફ એક બ્રેકઆઉટ આપશે અથવા બ્રેકડાઉન આપશે તો બીજા 400 થી 500 પોઈન્ટની મૂવમેન્ટ જે છે બહુ સ્પીડમાં આવતી જોવા મળી શકે છે. ક્લિયરલી તો આ એક્શન પર નજર રાખવાની રહેશે. રવિ સર, તમારા પાસેથી પણ ટૂંકમાં આવતીકાલ માટેના સંકેતો, એક્સપાયરીનો દિવસ છે, શું ધ્યાન રાખીશું? આ જે પ્રકારનું ક્લોઝિંગ મળી રહ્યું છે તેને જોતા રવિ સર. જરૂરથી ઓલવેઝ જ્યારે માર્કેટ નેગેટિવ રહે અને પીસીઆર ઇમ્પ્રુવ થાય એ ક્લિયર ઇન્ડિકેશન વીકનેસનું હોઈ શકે છે, અને આઈ થિંક એ જ રીતેનું આજે પણ ઇન્ડિકેશન છે જેમ આગળ વાત થઈ, શ્યામ જે વાત કરી. આઈ થિંક આજે માર્કેટ ડેફિનેટલી નિફ્ટી નેગેટિવ છે બટ પીસીઆર વધી ગયો એટલે કે માર્કેટમાં સ્ટ્રેન્થ ઓછી છે, આનું એક રિફ્લેક્શન છે. જે લોકો રોજ જોતા હોય છે એ લોકોને ખ્યાલ હશે. તો ડેફિનેટલી હાયર લેવલ પર સસ્ટેન રહેવું મુશ્કેલ છે. પ્લસ આજે યુએસના માર્કેટ ક્લોઝ છે એટલે આવતીકાલે યુએસ જ્યારે ખુલવા જશે અને યુરોપ સાથેના આજે વોલ્યુમ ઓછા છે તો યુરોપના પણ કાલે વોલ્યુમ ડેવલપ થશે, એક સેકન્ડ નેગેટિવિટીનું દોર ત્યાં થોડું ચાલુ થશે. તો આધારિત મને એવું લાગી રહ્યું છે કે 1-2 દિવસ થોડું માર્કેટ કોશિયસ છે અને લેવલ સ્પેસિફિક મને પણ એવું દેખાઈ રહ્યું છે કે હવે જે બોટમ રેન્જ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે 25,400 અને ટુ બી પ્રિસાઇઝ 25,373. આ જે હમણાંનું બોટમ છે 473, એના નીચે એક્ઝેક્ટ 100 પોઈન્ટ નીચે સપોર્ટ છે. તો આઈ થિંક જ્યાં સુધી 25,373 સુધી ના આવે ત્યાં સુધી નવી ખરીદી ના કરવી જોઈએ અને ઉપરમાં 25,700 25,800 મલ્ટિપલ હર્ડલ તરીકે એક્સપાયરી બેઝ કામ કરશે તો ઉછાલે વેચવા લઈને રણનીતિ આવતીકાલ માટે રાખવી જોઈએ. ઓલ ઓવર મારા હિસાબે આ 1-2 દિવસમાં જે પણ બોટમ બનશે એ પછી બજેટનું એક પ્રી બજેટ બાઇંગ થોડું સેન્ટિમેન્ટ ચાલુ થશે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે કદાચ જે મંથલી એક્સપાયરી છે 27 તારીખ એ પહેલા એક રિકવરી પણ સારી જોવા મળે, પણ એના પહેલા 2 દિવસ થોડું નકારાત્મક પરિસ્થિતિ રહી શકે છે. ક્લિયર. તો આ તમામ સંકેતો પર નજર રાખીશું. સમય થયો છે રજા લેવાનો. શ્યામ સર, જેટલી આપણે ચર્ચા કરી તેના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે આપણે જે પણ સ્ટોક અને ઇન્ડેક્સીસમાં ડિસ્કશન કર્યું એમાં મારી પોતાની કોઈ પર્સનલ પોઝિશન નથી, ક્લાયન્ટને સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. રવિ સર, આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જરૂરથી જે પણ કોમોડિટી ઇક્વિટી અને મીન્સ કે માર્કેટ વિશે ચર્ચા કરી છે, સ્ટોક્સ વિશે ચર્ચા કરી છે, પર્સનલ કોઈ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે રિસ્ક માટે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર રવિ સર, શ્યામ સર, વન્સ અગેન શોમાં જોડાવા માટે અને અમારા સાથે આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. થેન્ક યુ સર. તો માર્કેટ્સ ફર્ધર ઘટાડો. ઓકે, આ તો છેલ્લે ફર્ધર થોડું દબાણ વધતું જોવા મળ્યું. સેટલ થતાં હવે 600નો ચાન્સ ઓછો થઈ ગયો છે, 550 તરફ આપણે આગળ આવી ગયા છીએ. બેંક નિફ્ટી પર નજર કરીએ તો ચાન્સ છે હજુ પણ આગળ 900ના 830-35 આસપાસ સંકેત અહીંયા ખાસ છે. મિડ કેપમાં ફરી છેલ્લે દબાણ વધી ગયું અને સ્મોલ કેપ ફરી 1% ઉપર આવી ગયા. સેટલ થતાં લગભગ એ 0.80% આસપાસની રેન્જ સ્મોલ કેપમાં અને મિડ કેપમાં 0.30% આસપાસની રેન્જ એક્સપેક્ટ કરીએ, કેમ કે છેલ્લા પોણા કલાકને એવરેજ કરવાનું હોય. બટ સ્ટીલ આજે છેલ્લે થોડું દબાણ વધ્યું તે આમ જોવા જાવ તો નકારાત્મક જ માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ આજના ક્લોઝિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.